હાય, મારું નામ પાર્થ શાહ છે અને આજે આપણે થોડું ડેરિવેટિવ બેઝિક્સ વિશે ડિસ્કશન કરીશું. ટીવી પર, ઇન્ટરનેટ પર, ન્યૂઝપેપર્સમાં ઘણી બધી ડેરિવેટિવ વિશે વાતો થતી હોય છે, પણ એ બધી જ ઇંગ્લિશમાં હોય છે. એટલે એના કારણે એક રિટેલ ઇન્વેસ્ટર માટે ખૂબ જ અઘરું પડતું હોય છે અને એને સમજણ કેળવવી ખૂબ અઘરી હોય છે કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કઈ રીતે થતો હોય છે. તો આજે મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આપણે આ આખા પ્રેઝન્ટેશનને ગુજરાતીમાં સમજાવીએ અને પ્રયત્ન કરીએ કે ભાઈ તમને લોકોને આનાથી ફાયદો થાય. ડ્યુરિંગ ધી પ્રેઝન્ટેશન જો તમને કોઈ પ્રશ્ન હોય તો એ તમે નોંધી રાખશો અને દરેક સ્લાઇડ પર મેં મારા નંબર્સ આપેલા છે, મારા ડાયરેક્ટ સેલ નંબર છે, એટલે તમે એના પર ક્યારે પણ મને કોલ કરીને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. Purpose of the presentation: understanding the basic of the future and option, calculating and understanding payoff, technical indicators, open interest, PCR, strategies અને how to trade. આ એક આપણી પ્રેઝન્ટેશનની આઉટલાઇન રહેશે કે ફ્યુચર એન્ડ ઓપ્શન વિશે આપણે થોડી બેઝિક માહિતી મેળવીશું. પે ઓફ કેવી રીતે થાય છે, ઓપ્શન્સના પે ઓફ કેલ્ક્યુલેશન્સ કેવી રીતે થાય છે એના પર થોડું ચર્ચા કરીશું. નાના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હોય છે, ઓપન ઇન્ટરેસ્ટ, પુટ ટુ કોલ રેશિયો, વોલ્યુમ છે, બીજા ઘણા બધા ઇન્ડિકેટર્સ છે જેની આપણે આ પ્રેઝન્ટેશનમાં ડિસ્કશન કરીશું. થોડી સ્ટ્રેટજીસ વિશે આપણે ચર્ચા કરીશું, ઓપ્શન સ્ટ્રેટજીસ, અને એ પછી આપણે એવું જોઈશું કે ભાઈ ડેરિવેટિવ માર્કેટમાં ટ્રેડિંગ કરાય કઈ રીતે. તો આ 5 પોઈન્ટ્સ આપણે આ પ્રેઝન્ટેશનમાં કવર કરીશું. ડેરિવેટિવ બજારના 3 મહત્ત્વના મુખ્ય ભાગ છે. એક છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ, બીજો ફ્યુચર કોન્ટ્રાક્ટ અને ત્રીજો ઓપ્શન. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એટલે કે ઓવર ધી કાઉન્ટર કોન્ટ્રાક્ટ થતા હોય છે. બે પાર્ટીઓ સામસામે બેસી અને જે વાયદો કરે એકબીજાને એને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવાય છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક ખેડૂત અને વેપારી વચ્ચે થતો જે કોન્ટ્રાક્ટ છે એ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે. ધારો કે એક ખેડૂત છે કે જેની કપાસની ખેતી છે અને આપણે એવું ધારી લઈએ કે ભાઈ એને એવી ખબર છે કે ભાઈ એને આ વર્ષે 500 મણ કપાસ ઉતરશે. 500 મણ કપાસ ઉતરવાનું હશે તો એ પ્રાઇસ સેન્સિટિવ ખૂબ જ હશે કે ભાઈ ભાવ ઘટી જાય કે ભાવ એના ધાર્યા પ્રમાણે ના મળે તો એને મોટું નુકસાન આવી શકે છે. એટલે એના માટે એ બજારમાં જશે, જ્યારે એણે વાવણી કરી હશે ત્યારે જે બજારમાં જશે અને વેપારી જોડે એક વાયદો કરશે કે ભાઈ જો અત્યારે કપાસનો ભાવ 100 રૂપિયા મણ છે, મારો કપાસ અહીંથી 3 થી 4 મહિનામાં ઉતરશે, 4 મહિના પછી હું તને કપાસની ડિલિવરી કરીશ ત્યારે તારે મને 200 રૂપિયા આપવાના. જો વેપારીને આ ભાવ ગળે ઉતરશે અથવા તો વેપારીને એવું લાગશે કે હા એ 200 રૂપિયાથી પણ વધુ કમાઈ શકશે, તો વેપારી અને ખેડૂત બંને ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં ઉતરે છે અને વેપારી એની જોડે એક એવા એગ્રીમેન્ટમાં આવે છે કે જેના કારણે વેપારી એ ખેડૂત પાસેથી 4 મહિના પછી 200 રૂપિયે કપાસ ખરીદશે. આ રીતે જોવા જઈએ તો ખેડૂત પણ એક રીતે સેફ થઈ જાય છે કે ખેડૂતને જો કદાચ બજારમાં વધુ કપાસની આવક થઈ જાય તો ખેડૂતને મંદી એના જે ભાવથી ધારેલા ભાવથી ઉપર કપાસ વેચી શકે છે. અને વેપારી માટે એવો ફાયદો થાય કે જો આવક બગડે અને એના કારણે કપાસના ભાવ વધી જતા હોય છે, એટલે કે 300-400 રૂપિયા ઉપર થઈ જતા હોય છે, તો વેપારીને ફાયદો થાય છે. એટલે આને એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. ઘણા બધા પ્રકારના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે. એ પછીના જે બીજો પ્રકાર છે એને ફ્યુચર કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. હવે ફ્યુચર કોન્ટ્રાક્ટ એ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જ છે, પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વચ્ચે મહત્ત્વનો ડિફરન્સ એ છે કે ફ્યુચર કોન્ટ્રાક્ટ જે છે એ એક્સચેન્જ પર થાય છે, એટલે કે આમાં કાઉન્ટર પાર્ટી તરીકે એક્સચેન્જ હોય છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટની અંદર કાઉન્ટર પાર્ટી તરીકે કોઈ
અલગ પાર્ટી નથી હોતી, બંને પાર્ટીઓ જ સામસામે એકબીજાની કાઉન્ટર પાર્ટી હોય છે. જ્યારે ફ્યુચર કોન્ટ્રાક્ટની અંદર કાઉન્ટર પાર્ટી બંને પાર્ટી માટે એક્સચેન્જ હોય છે. એટલે કે ખેડૂત અને વેપારીના કેસમાં વેપારી પણ એક્સચેન્જ પાસે જાય છે અને ખેડૂત પણ એક્સચેન્જ પાસે જાય છે. અને ખેડૂત અને વેપારી બંને ડાયરેક્ટ કોઈ કોન્ટ્રાક્ટમાં આવતા નથી, બંને એક્સચેન્જ જોડે કોન્ટ્રાક્ટમાં આવે છે. એના કારણે ફ્યુચર કોન્ટ્રાક્ટને એક્સચેન્જ ટ્રેડેડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટની અંદર એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે કે ભાઈ ફોરવર્ડ કોન્ટ્રાક્ટની અંદર કાઉન્ટર પાર્ટી રિસ્ક રહેલું છે. કાઉન્ટર પાર્ટી રિસ્ક એટલે એવું કે આપણા પહેલા કેસની અંદર જો વેપારી એ ભાવથી ફરી જાય અથવા તો વેપારી એ પોતાના વાયદાથી ફરી જાય કે ભાઈ એણે 200 રૂપિયે માલ ખરીદવાનું નક્કી કરેલું અને એ 200 રૂપિયે માલ ખરીદી ના શકે, તો એ જોખમ ખેડૂતે ઉઠાવવાનું હોય છે. ફ્યુચર કોન્ટ્રાક્ટ્સની અંદર આવું કાઉન્ટર પાર્ટી રિસ્ક નીકળી જાય છે. બંને તરફ એક્સચેન્જ હોય છે અને એક્સચેન્જ પોતે જે પ્રમાણે માર્જિન્સ, કોલેટરલ્સ અને કમ્પ્લાયન્સ ફોલો કરે છે એના કારણે કાઉન્ટર પાર્ટી રિસ્ક એલિમિનેટ થઈ જતું હોય છે. આનાથી જે ડેરિવેટિવનો ત્રીજો પ્રકાર છે એ ઓપ્શન છે. ઓપ્શન્સને આપણે જો ઇલેબોરેટ કરીએ અથવા તો થોડું ડિટેલમાં સમજીએ તો ઓપ્શન્સ એક મેડિક્લેમની જેમ કામ કરતું હોય છે. ધારો કે આપણે દરેક પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ હશે, પોતાના મેડિક્લેમ હશે. કોઈ વ્યક્તિ પાસે પોતાનું 5,000 રૂપિયાનું મેડિક્લેમ હોય છે. દર વર્ષે લેટેસ્ટ એણે 5,000 રૂપિયા એઝ એ ફિક્સ મેડિક્લેમ ભરવાના રહેતા હોય છે. ધારો કે આ વર્ષે એને કોઈ માંદગી આવી અને 2 લાખ રૂપિયાનો એનો મેડિકલનો ખર્ચો થયો, દવાઓનો, દવાખાનાનો વગેરે. તો એ વખતે એ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એને 2 લાખ રૂપિયા ચૂકવી દેશે. પણ જો એ વર્ષે એને કોઈ પણ પ્રકારનું માંદગી નથી થતી તો એના 5,000 રૂપિયા એ જતા હોય છે અને એ 5,000નું એને નુકસાન થાય છે. મોરર લાઈક આ એક મેડિક્લેમ જે છે એ એક ઓપ્શનનો પ્રકાર જ છે અને આપણે આગળ ઓપ્શન વિશે વધુ ડિટેલમાં જોઈશું. ડેરિવેટિવ માર્કેટના 2 મહત્વના ભાગ મેં તમને જે કીધા, કારણ કે આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સમાં કોઈ દિવસ કામ કરતા નથી, આપણે ફ્યુચર્સ અને ઓપ્શન્સની અંદર જ કામ કરીએ છીએ. એટલે આખું પ્રેઝન્ટેશન જે મેં બનાવ્યું છે એ ફ્યુચર્સ અને ઓપ્શન્સને ધ્યાનમાં રાખીને જ આપણે ડિસ્કસ કરીશું. હવે ફ્યુચર કોન્ટ્રાક્ટને આપણે પહેલાં સમજીએ કે ફ્યુચર કોન્ટ્રાક્ટ જે છે એની અંદર એક એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ એવી છે કે જેમાં અનલિમિટેડ લોસ અને અનલિમિટેડ પ્રોફિટ આવી શકે છે. ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની અંદર અનલિમિટેડ પ્રોફિટ આપણને મેળવી શકીએ છીએ પણ લિમિટેડ લોસ આવે છે. ઓપ્શન્સના 2 મહત્વના ભાગ છે, એક કોલ ઓપ્શન છે અને બીજો પુટ ઓપ્શન છે. કોલ ઓપ્શન એટલે કે બુલિશ વ્યૂ માર્કેટમાં હોય કે જે લોકો પોતે બજારમાં તેજી તરફી ધ્યાન બેસતું હોય એ લોકો કોલ ઓપ્શન ખરીદતા હોય છે અને જે લોકોનું બજારમાં મંદી તરફી ધ્યાન બેસતું હોય એ લોકો પુટ ઓપ્શન્સ ખરીદતા હોય છે. ઓપ્શન્સ વિશે આપણે આગળ વધુ ડિસ્કસ કરીશું ત્યારે એના બીજા કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે જોઈશું, પણ અત્યાર સુધી આટલું આપણી એક ક્લિયર સમજણમાં આવી જવું જોઈએ કે કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન બંનેની અંદર તેજી અને મંદી આપણે ખરીદીને કરી શકીશું. વેચીને કોલ ઓપ્શન અને પુટ ઓપ્શનમાં પણ કામ થઈ શકતું હોય છે, પણ એને ઓપ્શન રાઇટિંગ કહેવાય છે કે જે આપણે આગળના પ્રેઝન્ટેશનની અંદર જોઈશું. પણ અત્યાર પૂરતું આપણે ફક્ત એવું ધ્યાન રાખવાનું છે કે કોલ એટલે કે તેજી, કોલ બાય એટલે કે તેજી, પુટ બાય એટલે મંદી. ઓપ્શન્સની અંદર આપણને ખાસ યાદ રાખવાનું છે કે લિમિટેડ લોસ આવે છે. Trading in derivatives. Bullish view on the market or the stock. If you have a bullish view on the market, then you buy index stock, index or index future. Buy index or stock options. જો તમારું તેજી તરફીનું બજારમાં ધ્યાન હોય છે તો તમે ઇન્ડેક્સના અથવા તો સ્ટોકના ફ્યુચર અથવા તો ઇન્ડેક્સના અથવા તો સ્ટોકના કોલ ઓપ્શન્સ બાય કરો છો. જો આપણું ધ્યાન માર્કેટમાં મંદી તરફી હોય છે તો આપણે ઇન્ડેક્સ અથવા તો સ્ટોકના ફ્યુચર્સ વેચીએ છીએ અથવા તો આપણે ઇન્ડેક્સ અને સ્ટોકના પુટ ઓપ્શન્સ બાય કરીએ છીએ. આ બાબત આપણે હંમેશા ધ્યાનમાં રાખીશું. આપણે આગળના પ્રેઝન્ટેશનની અંદર
ઘણી બધી ડેરિવેટિવ સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશું. કપલ ઓફ ધેમ આર મેન્શન્ડ ઓવર હિયર. બુલ સ્પ્રેડ છે, બેર સ્પ્રેડ છે, સ્ટ્રેડલ છે, સ્ટ્રાંગલ છે વગેરે આપણે અહીંયા થોડી નોટ કરેલી છે. ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ડેરિવેટિવના કોન્ટ્રાક્ટ્સ ઘણા વર્ષોથી ચાલે છે. અત્યારની પરિસ્થિતિમાં જે મેજર ડેરિવેટિવના કોન્ટ્રાક્ટ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE પર, એની અંદર ઇન્ડેક્સ ડેરિવેટિવના જે કોન્ટ્રાક્ટ છે દેટ ઇઝ નિફ્ટી, બેંક નિફ્ટી અને CNX IT. એટલે કે 3 ઇન્ડેક્સ પર ફ્યુચર કોન્ટ્રાક્ટ છે અને આ જ 3 ઇન્ડેક્સના પોતાના ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ પણ છે. આપણે ત્યાં 122 સ્ટોક ફ્યુચર્સ ટ્રેડ કરે છે અને 122 સ્ટોક ઓપ્શન્સ ટ્રેડ કરતા હોય છે. Some prerequisite to trade in index or stock future. Before initiating any trades, always ask your broker for following specifications. First, lot size. Second, margin requirement, that is total margin and span margin, and technical levels. તમારા બ્રોકરને તમારે અમુક પ્રશ્નો કોઈ બી સોદામાં ઉતરતા પહેલાં સ્પેસિફિકલી પૂછવા જોઈએ કે ભાઈ તમે જે કોન્ટ્રાક્ટમાં ઉતરો છો એની લોટ સાઇઝ શું છે, એની માર્જિન રિક્વાયરમેન્ટ શું છે અને એના ટેકનિકલ લેવલ્સ શું છે. હવે માર્જિન રિક્વાયરમેન્ટ આપણે સમજીએ તો માર્જિન જે છે એ સ્પાન માર્જિન પ્લસ એક્સપોઝર માર્જિન એમ 2 પ્રકારના માર્જિન્સથી બનતું હોય છે અને એને ટોટલ માર્જિન કહેવામાં આવતું હોય છે, બંનેના સરવાળાને. રિસન્ટલી છેલ્લા થોડા સમયથી એક્સચેન્જ ખૂબ જ આ બાબતે સ્ટ્રિક્ટ થઈ ગયું છે અને શોર્ટ માર્જિન પર એ લોકોએ પેનલ્ટી ઇન્ટ્રોડ્યુસ કરી છે. એના માટે આપણે કોઈ બી ક્લાયન્ટને પોતે અનનેસેસરી પેનલ્ટી ના આવે એના માટે એણે પોતે આ વસ્તુની ખાસ તકેદારી લેવી જોઈએ કે ભાઈ ઇનિશિયલ માર્જિન વગર કોઈ ટ્રેડ ના કરે. એના પછી ટેકનિકલ લેવલ્સ છે. ટેકનિકલ લેવલ્સ એટલે આપણે બીજું કંઈ નહીં પણ પિવોટ લેવલ્સ વિશે વાત કરીએ છીએ. Always ask for pivot levels before entering into any future trade. If trading intraday, then ask for daily pivots. If trading positional, then daily and weekly pivots. Ask for DRVs, that is daily reversal values. Ask for previous day open interest, volume and price. Also ask same for present day. That means તમારે આજના દિવસના ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ અને પ્રાઇસ અને જે ગઈકાલનો દિવસ હતો એના ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ અને પ્રાઇસ આ બંને વસ્તુઓ તમારે તમારા બ્રોકર પાસેથી માંગવી જોઈએ. સૌથી મહત્ત્વની વસ્તુ કે જ્યારે પણ તમે ટ્રેડમાં એન્ટર થાવ છો ત્યારે તમને તમારા ટાર્ગેટ્સ અને તમારા સ્ટોપ લોસીસ ધ્યાનમાં હોવા જોઈએ. વગર ટાર્ગેટ કે વગર સ્ટોપ લોસથી જો તમે ડેરિવેટિવ્સના કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી લીધી તો તમને નુકસાન થઈ શકે છે. આ જ એક મહત્ત્વનું કારણ છે કે જેના કારણે ડેરિવેટિવ સેગમેન્ટ માર્કેટમાં ખૂબ જ બદનામ છે. લોકો એની અંદરના જે ડિસિપ્લિનની રિક્વાયરમેન્ટ હોય છે એ ડિસિપ્લિન ફોલો નથી કરતા હોતા. સો ધીઝ આર ધી થિંગ્સ વિચ યુ નીડ ટુ આસ્ક ફ્રોમ યોર બ્રોકર. અને તમારા દરેક બ્રોકરની પાસે આ વસ્તુઓ ઓન ટીપ ઓફ ધેર ફિંગર્સ અવેલેબલ જ હોય છે, તો યુ કેન ઓલવેઝ આસ્ક ધેમ. પિવોટ લેવલ્સ કેવા દેખાતા હોય છે? વોટ ઇઝ પિવોટ લેવલ્સ? મેં તમને આગળની સ્લાઇડમાં એવું કીધું કે ભાઈ ડેલી પિવોટ્સ તમારે માંગવાના છે અને વીકલી પિવોટ લેવલ્સ પણ માંગવાના છે. બંને દેખાતા આ જ રીતના હોય છે. પિવોટ લેવલ્સમાં સૌથી પહેલો એ પ્રીવિયસ ડે અથવા તો પ્રીવિયસ પીરિયડ, એટલે કે જો વીકલી હોય તો પ્રીવિયસ વીક અને ડેલી હોય તો પ્રીવિયસ ડેનો ક્લોઝ હોય છે. પછી સેન્ટર પોઈન્ટ એક આપેલું હોય છે, 3 રેઝિસ્ટન્સ લેવલ આપેલા હોય છે અને 3 સપોર્ટ લેવલ આપેલા હોય છે. ડેલી રિવર્સલ વેલ્યુ આપેલી હોય છે. હવે આના પરથી ટ્રેડ કઈ રીતે કરવાનો છે? ધારો કે આપણે નિફ્ટીની અંદર તેજી જોઈ રહ્યા છીએ અથવા તો આપણને નિફ્ટીની અંદર તેજી લાગી રહી છે, આપણે નિફ્ટીમાં તેજી કરવી છે, તો આપણે એવી રાહ જોઈશું કે ભાઈ તમારો સેન્ટર પોઈન્ટની ઉપર તમારો કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે આજનો ભાવ રહ્યા કરવો જોઈએ.
જો એ આ તમારા સેન્ટર પોઈન્ટની ઉપર રહ્યા કરતો હોય તો તમારો S1 એટલે કે સપોર્ટ 1 એ તમારો સ્ટોપ લોસ થાય, અને R1ની ઉપર નીકળતું હોય તો R2 ને R3 એ બંને તમારા ટાર્ગેટ બનતા હોય છે. સાયમલ્ટેનિયસલી જો તમે મંદી તરફી તમારું ધ્યાન બેસતું હોય અને તમારી જે નિફ્ટી છે એ તમારા S1ની નીચે જતી હોય તો S2 અને S3 એ બંને તમારા ટાર્ગેટ હોય છે, અને તમારો જે સ્ટોપ લોસ છે એ R1 હોય છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જનરલી ડેલી રિવર્સલ વેલ્યુનો ઉપયોગ એવી રીતે થતો હોય છે કે જો તમારો બંધ ભાવ એટલે ગયા દિવસનો બંધ ભાવ એ તમારી ડેલી રિવર્સલ વેલ્યુની ઉપર ટ્રેડ કરતો હોય તો તમારું ધ્યાન તેજી તરફી વધુ રાખવું, અને જો એ તમારો ગઈકાલનો બંધ એ ડેલી રિવર્સલ વેલ્યુની નીચે ટ્રેડ કરતો હોય તો તમારું ધ્યાન મંદી તરફી રહેવું જોઈએ. આ પ્રમાણે જો તમે લેવલ્સથી ડિસિપ્લિન ફોલો કરશો તો માર્કેટની પ્રોબેબિલિટી એવું કહે છે કે 7 થી 8 ટ્રેડ આઉટ ઓફ 10 ટ્રેડ્સ તમારા સાચા પડતા હોય છે, અને જો તમે આ ડિસિપ્લિન ફોલો નથી કરતા તો પ્રોબેબલી તમને મોટા નુકસાન તરફ લઈ જાય. એટલે ખાસ આ વસ્તુ તમારે તેજી કે મંદી કેવી રીતે નક્કી કરવી એ તમારે ખાસ પહેલાં જાતે શીખવું પડશે. બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ પે ઓફ ડાયાગ્રામ્સ. આપણે આ એક પે ઓફ ડાયાગ્રામ બનાવ્યો છે. આ ડાયાગ્રામને આપણે ધ્યાનથી સમજીશું કારણ કે આગળના દરેક સ્લાઇડ્સની અંદર આપણે આ પે ઓફ ડાયાગ્રામનો એક્સટેન્સિવ યુઝ કરીશું. આ તમારી ઝીરો લાઇન છે. ઝીરો લાઇન એટલે કે નો પ્રોફિટ નો લોસ લાઇન. આ ઉપરનો જે એરિયા છે દેટ ઇઝ યોર પ્રોફિટ સાઇડ, નીચેનો જે એરિયા છે દેટ ઇઝ ધી લોસ સાઇડ ઓર ધી કોસ્ટ સાઇડ. આ જે સ્કેલ આપેલા છે એ ઇન્ડેક્સની વેલ્યુ લખેલી છે એટલે કે ભાવ લખેલા છે. જેમ જેમ ભાવ વધતો જાય છે એમ એમાં તમારે લોંગ તમે ઊભા હો અથવા તો તમે તેજી તરફી ધ્યાન હોય તો તમારો નફો વધતો જાય છે, અને જે તમે તેજી તરફી ઊભા છો અને ભાવ ઘટે છે તો તમને આ બાજુ નુકસાન આવે છે. આ પે ઓફ ડાયાગ્રામ ખાસ આપણે સમજવાનો. આપણે એક પહેલો ટ્રેડ કરીએ કે ભાઈ બાય નિફ્ટી ફ્યુચર એટ 6000. તમે માર્કેટમાં જોયું કે ભાઈ નિફ્ટી ફ્યુચર અત્યારે 6000 ચાલે છે અને તમને તમારા બ્રોકરે એવું કીધું કે ભાઈ બાય નિફ્ટી ફ્યુચર, તો તમારો નફો અને નુકસાન કઈ રીતે કેલ્ક્યુલેટ થશે તો મેં અહીંયા ગ્રાફિકલ ફોર્મમાં સમજણ આપી છે કે 6000 ના 6050 થશે તો તમને અહીંયા આટલો નફો આવશે. એ જ રીતે 6200 થશે તો તમને 10,000 રૂપિયાનો પ્રોફિટ થશે. એ જ રીતે 6400 થશે તો તમને 20,000નો પ્રોફિટ થશે. લાઇકવાઇઝ 5800 થશે તો 10,000નો લોસ છે, અને 5600 થશે તો 20,000નો લોસ છે. આ રીતે આપણે એક પે ઓફ ડાયાગ્રામ બનાવ્યો છે. આની કેલ્ક્યુલેશન આપણે અહીંયા સમજાવી છે. આપણો જે વ્યૂ છે એ બુલિશ વ્યૂ છે, એના માટે જ આપણે ફ્યુચર બાય કર્યો છે. અહીંયા આપણે જોયું છે કે બાય નિફ્ટી ફ્યુચર. સો આપણો વ્યૂ ઇઝ ધી બુલિશ વ્યૂ. બાય નિફ્ટી ફ્યુચર એટ 6000. 6000ના ભાવે આપણે નિફ્ટી ફ્યુચર લીધો છે. લોટ સાઇઝ 50 છે. માર્જિન રિક્વાયરમેન્ટ ઇઝ એપ્રોક્સિમેટલી 30,000. તમારે અગેન તમારા બ્રોકરને પૂછવાનું કે વોટ ઇઝ ધી એક્ઝેક્ટ માર્જિન રિક્વાયરમેન્ટ. સેટલમેન્ટ ડેટ ઇઝ 31st ઓક્ટોબર. અહીંયા આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે કોઈ પણ ફ્યુચર કોન્ટ્રાક્ટની 3 સેટલમેન્ટ ડેટ હોય છે. પહેલી સેટલમેન્ટ ડેટ એ નિયર મંથ ફ્યુચરની હોય છે. બીજી જે સેટલમેન્ટ ડેટ હોય છે એ મિડ મંથ ફ્યુચરની હોય છે, અને ત્રીજી જે સેટલમેન્ટ ડેટ હોય એ ફાર મંથ ફ્યુચરની હોય છે. એટલે કે 3 મહિનાના ફ્યુચર વાયદાઓ બજારમાં અહીંયા ચાલુ હોય છે. ચાલુ બજારે તમે 3 મહિનાના વાયદાઓમાં ટ્રેડ કરી શકો. અત્યારે આપણે નિયર મંથ એટલે કે આ મહિનાના ફ્યુચરના વાયદાની અંદર આ ટ્રેડ કર્યો છે. એટલે કે 31 ઓક્ટોબર 2013ના રોજ આ વાયદો એ એક્સપાયર થશે. આ ખાસ યાદ રાખવાનું કે મહિનાના છેલ્લા ગુરુવારે આ વાયદો એક્સપાયર થાય. ઇફ સેમ ડે નિફ્ટી ક્લોઝિસ એટ 6100, તમે 6000માં નિફ્ટી ફ્યુચર લીધું છે
અને 6100માં જો નિફ્ટી ફ્યુચર બંધ આપે છે તો તમારો માર્ક ટુ માર્કેટ પ્રોફિટ ઇઝ 6100 - 6000 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 50. 50 ઇઝ યોર લોટ સાઇઝ. આ આપણે લોટ સાઇઝ મેન્શન કરી છે, એટલે કે આપણો પ્રોફિટ થયો છે 5000 રૂપિયા. અને ઇન ધી સેમ ડે ઇફ નિફ્ટી ક્લોઝિસ એટ 5900, એટલે કે 5900 પર જો નિફ્ટી ક્લોઝ થાય છે તો આપણને 6000 - 5900 ઇન્ટુ 100 મલ્ટીપ્લાય બાય 50 ઇઝ ધી લોટ સાઇઝ, એટલે કે 5000 રૂપિયાનું નુકસાન થાય છે. M2M એટલે કે માર્ક ટુ માર્કેટ લોસ, which is settled daily. If there is a loss, then client has to pay the loss in end of the day, and if gain, then client's account will be credited by end of the day. એટલે આજનો લોસ આજે જ પે કરવાનો હોય છે, કારણ કે આ એક્સચેન્જ ટ્રેડેડ કોન્ટ્રાક્ટ છે, એક્સચેન્જ સેટલમેન્ટ હોય છે, એટલે કાઉન્ટર પાર્ટીએ પોતાનો લોસ આજે ને આજે જમા કરાવવાનો રહેતો હોય છે. એના માટે M2M નું કલેક્શન ડેલી થતું હોય છે. તો આ એક આપણે સમજવાનું રહે. સેલ નિફ્ટી ફ્યુચર એટ 6000. હવે જે પ્રમાણે આગલી સ્લાઇડમાં આપણું તેજી તરફી ધ્યાન હતું, એમ આ સ્લાઇડમાં આપણું મંદી તરફી ધ્યાન છે. એટલે આપણે 6000 નિફ્ટી ફ્યુચરનું વેચાણ કરીએ છીએ. એટલે કે નિફ્ટી જ્યારે ઘટશે ત્યારે આપણને પ્રોફિટ થશે અને નિફ્ટી વધશે ત્યારે આપણને નુકસાન થશે. તો એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા મૂક્યું છે. આપણો વ્યૂ છે બેરિશ વ્યૂ છે. સેલ નિફ્ટી ફ્યુચર એટ 6000 અને લોટ સાઇઝ છે 50. માર્જિન રિક્વાયરમેન્ટ એપ્રોક્સિમેટલી 30,000. સેટલમેન્ટ ડેટ 31 ઓક્ટોબર 2013. If same day Nifty closes at 6100, then mark to market loss will be 6100 - 6000 is equal to 100 into 50, એટલે કે 5000 રૂપિયાનું આપણને નુકસાન થાય. If same day Nifty closes at 5900, then 6000 - 5900, એટલે કે 100 rupees into 50, એટલે કે 5000 રૂપિયાનું બેનિફિટ થાય. માર્ક ટુ માર્કેટ લોસ પ્રોફિટની મેં તમને આગલી સ્લાઇડમાં વાત કરી. સમ પ્રીરિક્વિઝિટ ટુ ટ્રેડ ઇન ઇન્ડેક્સ ઓર સ્ટોક ઓપ્શન્સ. હવે આપણે આગળ ફ્યુચરની વાત કરીએ એ પ્રમાણે અહીંયા આપણે હવે ઓપ્શનની વાત કરીશું. આપણે ખાસ આ એક ટેબલ યાદ રાખવું પડશે અને આ ટેબલને આપણે શાંતિથી સમજવું પડશે. જ્યારે પણ તમે કોલ ઓપ્શન બાય કરતા હો છો, એટલે કે કોલ ઓપ્શન તમે બાય કરો છો ત્યારે તમારું ધ્યાન તેજી તરફી હોય છે. જ્યારે તમારું ધ્યાન મંદી તરફી હોય છે ત્યારે તમે પુટ ઓપ્શન બાય કરતા હો છો. મેં તમને પહેલી સ્લાઇડમાં એવું સમજાવેલું કે ભાઈ ઓપ્શન રાઇટિંગ પણ એક વસ્તુ આપણે જોવાની રહેશે. જ્યારે તમે કોલ ઓપ્શન એ સેલ કરો છો, એટલે કે તમારી પાસે ઓપ્શનની પોઝિશન છે નહીં અને તમે માથે મારો છો, જેને આપણે દેશી વાત કરીએ તો આપણે શોર્ટ સેલિંગ કરીએ છીએ કોલ ઓપ્શન, તો આપણું ધ્યાન એ બેરિશ છે, એટલે કે મંદી તરફી છે. અને સિમિલરલી જ્યારે આપણે પુટ ઓપ્શનને માથે મારીએ છીએ અથવા તો શોર્ટ સેલ કરીએ છીએ ત્યારે આપણું બુલિશ ધ્યાન હોય છે. આ ટેબલ આપણે ખાસ સમજવાનું રહેશે. ક્યારેક પણ તમને સ્ટ્રેટેજી કરતા હશો ત્યારે પણ આ ટેબલ ખૂબ જ ઉપયોગી થશે. બીજા આ બે એક ટેબલ એવા છે કે જે આપણે સમજવાના રહેશે. આ બંને ટેબલો જો તમે સમજણ પડશે તો તમને એવી ખ્યાલ આવશે કે ભાઈ કયા સમયે કયા ઓપ્શનમાં આપણે ટ્રેડ કરવો જોઈએ. ઘણા બધા લોકોને માર્કેટમાં એવો પ્રોબ્લેમ થાય છે કે એ લોકો કોઈ પણ એક ઓપ્શન લઈને બેસી જાય છે અને ગ્રેજ્યુઅલી ડે બાય ડે એ ઓપ્શનની વેલ્યુ ઘસાતી જાય છે. એટલે ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે કે પાર્થભાઈ તમે મને આ કોલ અપાવેલો પણ એ કોલ તો ઘસાઈ ગયો, એમ બજાર વધી ગયું પણ એ કોલ વધતો નથી. તો જો આ ટેબલની સમજણ નહીં હોય તો તમારી સાથે પણ આવું થઈ શકે. એટલે ખાસ આપણે આ પહેલાં ટેબલ સમજવું જરૂરી છે. પહેલું ટેબલ આપણે સમજીએ કે ધારો કે સ્પોટ એટલે કે આપણી કેશ માર્કેટની નિફ્ટી આપણે અત્યારે સ્પોટને રેફરન્સમાં લઈએ છીએ. જનરલી ફ્યુચરને લેવાતું હોય છે, પણ ફોર સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે આપણે સ્પોટ માર્કેટને લઈએ છીએ. ધારો કે સ્પોટ નિફ્ટી જે છે એ 6000 પર ટ્રેડ કરે છે. જો તમે 6000નો કોલ ઓપ્શન લો છો, જો તમે સ્પોટ નિફ્ટી 6000 પર ટ્રેડ કરે છે અને જો તમે 6000નો કોલ ઓપ્શન લો છો તો તમે ATM કોલ ઓપ્શન લીધો કહેવાય. ATM સ્ટેન્ડ્સ ફોર એટ ધી મની. એ નીચે આપણે મેન્શન કરેલું છે કે ATM એટલે કે એટ ધી મની. એટલે તમે એટ ધી મની કોલ ઓપ્શન લીધેલો છે. નિફ્ટી 6000 ચાલે છે
અને તમે 5900નો કોલ ઓપ્શન લો છો, બાય કરો છો, તો યુ આર ઇન ધી મની. સાયમલ્ટેનિયસલી સિમિલરલી જો તમે 6000 નિફ્ટી ચાલે છે અને તમે 6100નો કોલ ઓપ્શન ખરીદો છો, તો એ આઉટ ધી મની કોલ ઓપ્શન તમે લીધો છે. આ ખાસ આપણે યાદ રાખવાનું કે 6000 નિફ્ટી કોલ ઓપ્શન, નિફ્ટીનો 6000નો કોલ ઓપ્શન ચાલતો હોય તો આપણે એટ ધી મની છીએ. નિફ્ટી 6000 ચાલે છે અને 5900નો કોલ ઓપ્શન આપણે બાય કરીએ છીએ, તો આપણે ઇન ધી મની ઓપ્શન બાય કરીએ છીએ. અને નિફ્ટી 6000 સ્પોટમાં ચાલે છે અને 6100નો કોલ ઓપ્શન બાય કરીએ છીએ, તો આઉટ ધી મની કોલ ઓપ્શન આપણે બાય કરીએ. પુટમાં એનાથી એક્ઝેક્ટલી ઊંધું થશે. જો તમે 6000નો નિફ્ટી સ્પોટ ચાલે છે અને તમે 6000નો જ પુટ બાય કર્યો છે, તો તમે એટ ધી મની પુટ ઓપ્શન બાય કર્યો. પણ જો તમે નિફ્ટી 6000 ચાલે છે અને તમે 6100નો પુટ બાય કરો છો, તો એ ઇન ધી મની પુટ થશે. સાયમલ્ટેનિયસલી તમે જ્યારે 6000 ચાલે છે ત્યારે તમે 5900નો પુટ બાય કરો છો, તો તમે આઉટ ધી મની પુટ બાય કરો છો. આ સમજણ તમારી પૂરેપૂરી હોવી જોઈએ. ઇન ધી મની, આઉટ ધી મની અને એટ ધી મની આ એવા ટર્મ્સ છે કે જે આપણી પાછળની સ્લાઇડની વોકેબ્યુલરીમાં ખૂબ આવવાના છે, એટલે આ પૂરેપૂરી ક્લેરિટી આના પર હોવી જોઈએ. હવે ઘણા બધા લોકો આપણને એવું કહેતા હોય છે કે તમે મને ઓપ્શન અપાવો છો અને એ ઓપ્શનની કિંમત ઘસાઈ જાય છે. તો એનાથી જો આપણે છુટકારો મેળવવો હોય અથવા તો એ રિસ્ક આપણે ના લેવું હોય, તો એના માટે મેં એક આ નાનો ફોર્મ્યુલા તમને તૈયાર કરીને આપી છે. આ કોઈ પુસ્તકમાંથી કે કોઈ જગ્યાએથી લીધેલી નથી, પણ આ એક એક્સપિરિયન્સ પરથી આપણે અહીંયા પેસ્ટ કરેલી છે. આપણો પોતાનો એક્સપિરિયન્સ એવું કહે છે કે ભાઈ, જો તમે મહિનાની શરૂઆતના પહેલા 10 દિવસ હોય, તો તમે એ 10 દિવસમાં આઉટ ધી મની કોલ ઓપ્શનની અંદર કે પુટ ઓપ્શનની અંદર કામ કરશો, તો તમને જે કોલ ઓપ્શન ઓપ્શનો જે ઘસાઈ જવાનું રિસ્ક રહેતો હોય છે, એ ઘટી જશે. 10 તારીખથી 15 તારીખ સુધીમાં તમારે એટ ધી મની કોલ ઓપ્શનની અંદર કામ કરવું વધુ હિતાવહ છે. અને ઇન ધી મની ઓપ્શનની અંદર તમારે 15 તારીખ પછી ઓલવેઝ તમારે ઇન ધી મની ઓપ્શનની અંદર બને ત્યાં સુધી કામ કરવું રહેશે. હવે આની પાછળ ઘણી બધી ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જો એ હું તમને સમજાવવા જઈશ તો પ્રોબેબલી એના પર જ આખું એક સેશન થઈ જશે. પણ આ એક ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાની. પાછળ આપણે ટાઈમ વેલ્યુનો બી ડિસ્કશન કરીશું, મેં આમાં એ ઇન્ક્લુડ કર્યું છે, એટલે તમને થોડો ખ્યાલ આવશે કે હું આવું શું કરવાનું કહું છું તમને, કે ભાઈ 15 તારીખ પછી તમારે ઓલવેઝ ઇન ધી મની કોલ ઓપ્શન્સમાં કામ કરવાનું અથવા તો પુટ ઓપ્શન્સમાં કામ કરવાનું, અને 1 થી 10માં તમારે આઉટ ધી મનીમાં કામ કરશો તો રિસ્ક ઓછું રહેશે. એ આપણે પાછળની સ્લાઇડમાં થોડું ટાઈમ વેલ્યુ ઓફ મની અને ઇન્ટ્રિન્સિક વેલ્યુનો કન્સેપ્ટ સમજીશું, ત્યારે આના પર વધારે ડિસ્કસ કરીશું. પણ મોરો લાઈક આ તમારી ગ્રાસરૂટ લેવલની ફોર્મ્યુલા હોવી જોઈએ. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ આઈવી પ્લસ ટીવી ઇક્વલ ટુ પ્રીમિયમ. તમે અહીંયા જોયું હશે કે ઓપ્શન્સની અંદર પ્રીમિયમ કોટ થતું હોય છે. હવે આ પ્રીમિયમ કેવી રીતે બને છે, આ પ્રીમિયમનું ફોર્મ્યુલેશન કઈ રીતે થાય છે, એ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એના કારણે તમને આ જે રિલેશનશિપ છે કે ભાઈ ઓટીએમ કેમ 1 થી 10માં લેવાના અને આઈટીએમ કેમ 15 તારીખ પછી તમારે કેમ ઇન ધી મની કોલ્સમાં જ કામ કરવાનું, એની ક્લેરિટી પણ અહીંયા તમને આવશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ એટલે થોડું વધુ ક્લિયર થાય. ઇન ધી મની કોલ ઓપ્શનનો આપણે એક એક્ઝામ્પલ લીધો છે. ઇન ધી મની કોલ એટલે આપણે ફરી જોઈએ અહીંયા કે ઇન ધી મની કોલ એટલે કેવો કોલ, તો કે ભાઈ 6000 નિફ્ટી ચાલે છે અને 5900નો આપણે કોલ ઓપ્શન ખરીદ્યો છે, અને ઇન ધી મની કોલ ઓપ્શન આપણે કહીશું. On 1st October 2013, if spot price of Nifty is 6000 and 5900 call option is trading at the premium of 250. હવે આ 250 એ હાઇપોથેટિકલ પ્રાઇસ મેં લીધેલો છે, એ ક્યાંય સ્ક્રીન પરથી કે ટર્મિનલ પરથી આપણે લીધેલો નથી. ધીસ ઇઝ એન હાઇપોથેટિકલ પ્રાઇસ. ધીસ ઇઝ એન ઇન ધી મની કોલ ઓપ્શન. આ ખાસ પહેલાં સમજી લેવાનું કે નિફ્ટી
સ્પોટ તમારી ચાલે છે 6000, તમે 5900નો કોલ લીધો છે, દેટ ઇઝ ઇન ધી મની કોલ ઓપ્શન. 250 રૂપિયા પ્રીમિયમ તમે માર્કેટ કોટ કરે છે. આ 250 રૂપિયા પ્રીમિયમ બન્યું છે કેવી રીતે? તો કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને ટાઈમ વેલ્યુનો સરવાળો એ આ પ્રીમિયમની વેલ્યુ છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે શું? તો કે ભાઈ તમારી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે 5900 એ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ છે અને 6000 એ તમારી સ્પોટ પ્રાઇસ છે, એટલે કે 6000 માઇનસ 5900 ઇઝ ઇક્વલ ટુ 100. તો આ 100 રૂપિયા જે છે એ ઇન્ટ્રિન્સિક વેલ્યુ થઈ ગઈ. ઇન્ટ્રિન્સિક વેલ્યુનો અર્થ એવો કે એની મૂળભૂત વેલ્યુ એ 100 રૂપિયા થઈ. એટલે બજાર ક્યાંયથી બી થઈ જશે, પણ બજાર કોઈ પણ તરફ વધે કે ઘટે, પણ જ્યાં સુધી સ્પોટ નિફ્ટી એ 6000 હશે ત્યાં સુધી 5900નો કોલનો ભાવ ક્યારે પણ 100 રૂપિયાની નીચે નહીં જાય. ફરી સમજાવું છું. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે એની મૂળભૂત કિંમત. સ્પોટ નિફ્ટી જ્યાં સુધી 6000 કે 6000થી ઉપર હશે ત્યાં સુધી 5900 કોલ ઓપ્શનની કિંમત 100 રૂપિયાથી નીચે નહીં જાય, એ એની મૂળભૂત કિંમત છે. હવે 250 રૂપિયા આપણે પ્રીમિયમ ચૂક્યું છે, 100 રૂપિયાની મૂળભૂત કિંમત થઈ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ થઈ. તો એડિશનલ પૈસા આપણે શેના આપીએ છીએ? તો કે એડિશનલ 150 રૂપિયા આપણે ટાઈમ વેલ્યુને આપીએ છીએ. 1 ઓક્ટોબરે આપણે આ ઓપ્શન લીધેલો છે અને આ ઓપ્શન એક્સપાયર થશે 31 ઓક્ટોબરે. તો 31 ઓક્ટોબર સુધી આપણે જે ઇન્ટરેસ્ટ કોસ્ટ લાગે છે, કે મેં આમાં એક્ઝેક્ટ ઇન્ટરેસ્ટ કોસ્ટ નથી કન્સિડર કરી, પણ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ લાગે છે એને ટાઈમ વેલ્યુ કોસ્ટ કહેવામાં આવે છે. પ્લસ માર્કેટ ફોર્સીસના કારણે જે ઇક્વિલિબ્રિયમ આવ્યું છે એના કારણે જે એડિશનલ પેમેન્ટ આપણે જે કરવાનું થયું છે એ 150 રૂપિયા છે. હવે તમે 1 ઓક્ટોબરે આ કોલ લીધો 250 રૂપિયામાં અને આ કોલ તમને વધીને 300 રૂપિયા થયો હતો, પણ તમે બીકોઝ ઓફ એની રીઝન તમે આ કોલ વેચતા જ નથી અને 15 તારીખની ઉપર આપણે નીકળી ગયા છે, 16-17 તારીખ ચાલે છે. તો એ સમયે તમને આ ઇન ધી મની જે તમારો કોલ ઓપ્શન છે એનું જે આ પ્રીમિયમ જે છે એ ઘસાશે. આ જે ટાઈમ વેલ્યુ છે એ ઘસાવાની શરૂ થઈ જશે. આ જે ઘસારો જે આપણને આવતો હોય છે આ ટાઈમ વેલ્યુનો આવતો હોય છે. દરેકે આમાં ખાસ ધ્યાન રાખવું કે ટાઈમ વેલ્યુનું ઇમ્પોર્ટન્સ શું છે. સિમિલરલી બીજો એક મેં એક્ઝામ્પલ લીધો છે આઉટ ધી મની કોલ ઓપ્શનનો. On 1st October, if spot Nifty is 6000 and 6100 call option is trading at 100 rupees premium. Again, હવે અહીંયા જુઓ કે 6000 નિફ્ટી ચાલે છે, 6100નો કોલ આપણે લીધો છે, એટલે કે 6000ની બહારનો કોલ લીધો છે, દેટ ઇઝ આઉટ ધી મની. આઉટ ધી મની કોલ ઓપ્શન લીધો છે 100 રૂપિયામાં, બરાબર. એટલે પ્રીમિયમ પેમેન્ટ ઇઝ 100 રૂપીસ. નાઉ 6000 એટલે કે સ્પોટ પ્રાઇસ માઇનસ ઇન્ટ્રિન્સિક સ્પોટ પ્રાઇસ માઇનસ સ્ટ્રાઇક પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 0. આમ જોવા જઈએ તો નેગેટિવ વેલ્યુ આવી જોઈએ, પણ ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે કોઈ બી વસ્તુની મૂળભૂત કિંમત ક્યારેય નેગેટિવ ના હોય છે. કોઈ પણ કમોડિટીની મૂળભૂત કિંમત ક્યારેય નેગેટિવ ના હોય, કોઈ પણ એસેટની મૂળભૂત કિંમત ક્યારેય નેગેટિવ ના હોય. લાઇકવાઇઝ આની પણ કિંમત ક્યારેય નેગેટિવ ના હોય, એટલે આપણે અહીંયા ફરજિયાત 0 મૂકીએ છીએ. એટલે કે આપણે જે 100 રૂપિયા દીધા એ ફક્ત ટાઈમ વેલ્યુ પેટેના દીધા છે. હવે એક્સપાયરી એટલે કે 31 ઓક્ટોબર સુધી જો નિફ્ટી 6000 રહે તો આ 6100ના કોલનું પ્રીમિયમ એ 0 થઈ જશે. એક્સપાયરી પર ટાઈમ વેલ્યુ ઓલવેઝ 0 થાય. આ ખાસ દરેક વ્યક્તિએ દરેક વખતે યાદ રાખવું. એટલે કે આપણે આ પ્રીવિયસ સ્લાઇડમાં બી આ 150 રૂપિયા જે પે કર્યા છે એ એક્સપાયરી પર 0 થઈ જવાના. સેમ આ ટાઈમ વેલ્યુ એક્સપાયરી પર 0 થઈ જવાની. ઘસારો આ ટાઈમ વેલ્યુનો જ છે. અગેન આપણે ઇન ધી મની પુટનું ડિસ્કશન કરીએ. ઇન ધી મની પુટ લેટેસ્ટ આપણે 1 ઓક્ટોબર 2013 સ્પોટ પ્રાઇસ આપણે જે ટ્રેડમાં એન્ટર થયા છીએ 1 ઓક્ટોબર 2013 પર થયા છીએ. નિફ્ટી ઇઝ ટ્રેડિંગ 6000 એન્ડ વી આર બાઇંગ 6100 પુટ ઓપ્શન. 6100 પુટ ઓપ્શન દેટ મીન્સ ઇટ ઇઝ ઇન ધી મની પુટ ઓપ્શન. એનું આપણે પ્રીમિયમ ધારો કે 250 રૂપિયા ચૂકવીએ છીએ, તો 6100 માઇનસ 6000 એટલે કે 100 રૂપિયાની મૂળભૂત કિંમત થઈ ગઈ. આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ થઈ 6000 માઇનસ 6100 માઇનસ 6000. ઉપરના જે 150 રૂપિયા વધુના આપીએ છીએ એ આપણે ટાઈમ વેલ્યુને આપીએ છીએ. તો જે આપણે આગલી સાઈડમાં જોયું તે જ પ્રમાણે આપણે ટાઈમ વેલ્યુથી મેન્શન કરેલું છે. સિમિલરલી આપણે આઉટ ધી મની કોલ ઓપ્શન જોઈએ
તો 1 ઓક્ટોબરે આપણે ટ્રેડમાં એન્ટર થઈએ છીએ, 6000 નિફ્ટી સ્પોટ ચાલે છે. 5900નો પુટ ઓપ્શન આપણે જો બાય કરીએ તો 5900 ઇઝ કન્સિડર્ડ એઝ એન આઉટ ધી મની નિફ્ટી ઓપ્શન, નિફ્ટી પુટ ઓપ્શન. સો એનું પ્રીમિયમ ફક્ત ટાઈમ વેલ્યુ જ હોય. ઇન ધી મની હોય તો ઇન્ટ્રન્સિક વેલ્યુ પ્લસ ટાઈમ વેલ્યુ હોય, પણ આઉટ ધી મની હોય તો તમને ફક્ત ટાઈમ વેલ્યુ હોય છે. તો આ 100 રૂપિયાની ટાઈમ વેલ્યુ છે. કોલ ઓપ્શનનો પે ઓફ કેવો દેખાય છે? હાઉ ડઝ અ કોલ ઓપ્શન લુક્સ લાઈક? તો આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ આપણે કોલ ઓપ્શનની અંદર ઉપરનો ભાગ પ્રોફિટનો છે, નીચેનો ભાગ લોસનો અથવા તો કોસ્ટનો છે. અહીંયા જોયું કે આપણને આગળ આપણે પહેલી જ સ્લાઇડમાં એવું જોયું હતું કે ભાઈ અનલિમિટેડ પ્રોફિટ થાય છે અને લિમિટેડ લોસ થાય છે. તો અહીંયા વી હેવ ટ્રાઈડ ટુ એક્સપ્લેન કે ભાઈ કેમ થઈ શકે છે. we'll take an example so we'll understand. Let us take an example. ધારો કે આપણે એક નિફ્ટી 6000નો કોલ ઓપ્શન આપણે બાય કરીએ છીએ 100 રૂપિયામાં. એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લીધો છે. એટલે અહીંયા તમે જોશો તો 6000નો કોલ ઓપ્શન આપણે બાય કર્યો છે. 6000નો કોલ ઓપ્શન એટલે 100 રૂપિયા આપણે પે કર્યા છે. એટલે 50ની લોટ સાઇઝ હોય તો આપણે 5000 રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. અહીંયા બતાય છે એ આપણી કોસ્ટ છે. અને આપણો બ્રેક ઇવન અહીં 6100 પર આવે છે. અને જો નિફ્ટી 6100ની ઉપર ટ્રેડ કરશે તો આપણને અનલિમિટેડ પ્રોફિટ થશે. પાછળ કેલ્ક્યુલેશન છે. લેટ અસ ગો ટુ ધી કેલ્ક્યુલેશન. bullish view on the market. Buy Nifty 6000 call at 100 rupees. 100 રૂપિયા એ પ્રીમિયમ છે. Lot size is 50. Premium payment is 100 into 50 equal to 5000 rupees. Settlement date is 31st October 2013. If Nifty closes on 6200 on 31st October 2013, એટલે કે એક્સપાયરીના દિવસે જો નિફ્ટી 6200 ક્લોઝ થાય તો આપણે પ્રોફિટ કેટલો કમાયા? એટલે કે ભાઈ 6200 માઇનસ 6000 એટલે કે ઇન્ટુ લોટ સાઇઝ એટલે કે 50, એટલે 10000 રૂપિયા આપણે ટ્રાન્ઝેક્શનમાં કમાયા. પેમેન્ટ કેટલું કર્યું હતું? તો કે 5000 રૂપિયાનું આપણે પેમેન્ટ કર્યું હતું. એટલે કે નેટ પ્રોફિટ કેટલો થયો? તો કે ભાઈ 5000 રૂપિયા નેટ પ્રોફિટ થયો. બ્રેક ઇવન પોઈન્ટ આપણો શું છે? એટલે કે આપણે આ 6000નો કોલ ઓપ્શન લઈ અને 31 ઓક્ટોબર સુધી આપણે ઊભા રહીએ છીએ તો આપણે કયા પોઈન્ટની ઉપર આપણો ચોખ્ખો નફો શરૂ થશે? કારણ કે આપણે અહીંયા આગળ 5000 રૂપિયા પ્રીમિયમ પે કરેલું છે. એટલે આપણો ચોખ્ખો નફો ક્યારે શરૂ થશે? તો કે ભાઈ 6000 પ્લસ 100 એટલે કે 6100થી આપણો પ્યોર પ્રોફિટ શરૂ થાય. હવે ધારો કે આ કેસની અંદર જો નિફ્ટી ફ્યુચર કે નિફ્ટી સ્પોટ અચાનક જ કંઈક માર્કેટમાં ખરાબ ન્યૂઝ આવ્યા અને 4000 થઈ ગઈ તો આપણો લોસ કેટલો? તો કે ભાઈ આપણો લોસ ફક્ત ને ફક્ત 5000 રૂપિયા. જે આપણે પેલું મેડિક્લેમ વખતે સમજ્યા હતા કે ભાઈ એ વર્ષે આપણે માંદા નથી પડ્યા તો આપણે નુકસાન કેટલું થાય? તો કે ભાઈ આપણને 5000 રૂપિયા જેટલું નુકસાન થાય. તો હિયર અગેન વી હેવ ડિસ્કસ્ડ કે ભાઈ અનલિમિટેડ પ્રોફિટ હોય છે બટ લિમિટેડ ડાઉન સાઇડ હોય છે. તો આપણું મેક્સિમમ રિસ્ક કેટલું? તો કે 5000 રૂપીસ. સો હિયર વી હેવ કન્ક્લુડેડ ધેટ. Let us take next slide. Okay, how does a put option looks like? Put કેવી રીતે દેખાય છે? Again, this is a zero line. This is the cost what we have paid. અને પુટ એટલે કે મંદી તરફી આપણું ધ્યાન હોય છે. એટલે જ્યારે બી બજાર તમને ઘટવા તરફ દેખાય છે અથવા તો તમારું ધ્યાન મંદી તરફી હોય છે ત્યારે આપણે પુટ ઓપ્શન બાય કરતા હોઈએ છીએ. એટલે જ્યારે માર્કેટ ફોલ થાય ત્યારે પુટ ઓપ્શન વિલ ગેઇન. સો અનલિમિટેડ અપસાઇડ, લિમિટેડ ડાઉનસાઇડ, this is the expense which we are incurring. Let us take an example તો થોડું બધું ખ્યાલ આવશે. Buy Nifty 6000 put option at 100 rupees. 100 રૂપિયા એટલે કે 50ની લોટ એટલે કે આપણને અહીંયા 5000 રૂપિયા જેવો એક્સપેન્સ છે. 6000 અહીંયા દેખાય છે એ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ છે. તમારો બ્રેક ઇવન પોઈન્ટ જે આવ્યો નો પ્રોફિટ નો લોસ પોઈન્ટ એ 6000 minus 100 that is 5900 is your break even point. 5900ની નીચે જો એક્સપાયરી સુધીમાં નિફ્ટી રહ્યા કરે તો આપણને પ્રોફિટ મળે. This is the payoff. Now let us look at the calculation. Again આપણો વ્યૂ બેરિશ છે કારણ કે આપણે પુટ ઓપ્શન બાય કર્યો છે. Buy Nifty 6000 put option at 100, lot size 50. Premium payment would be 100 into 50, that is 5000. Settlement date is 31st October 2013.
If Nifty closes on 5800 on 31st October 2013, then profit would be 6000 minus 5800 into 50, એટલે કે 10,000 rupees minus 5,000. 5,000 is the amount which we have paid as a premium. આ 5,000 રૂપિયા આપણે પ્રીમિયમ પેટે જે પે કર્યા એ આપણો ખર્ચો બાદ કરીએ તો ચોખ્ખો નફો આપણને that is pure profit is 5,000 rupees. આપણો બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે પોઈન્ટ ઓફ નો પ્રોફિટ નો લોસ is 6,000 minus 100 એટલે કે 1,500 આપણો બ્રેક ઇવન પોઈન્ટ છે. If Nifty closes on 7,000 એટલે કે આપણે મંદી તરફી ધ્યાન છે અને બજાર વધી ગયું એટલે કે Nifty has reached up to 7,000 on 31st October, then maximum loss would be 5,000 rupees. That is the premium paid. આ જગ્યાએ જો આપણે ફ્યુચર શોર્ટ કર્યો હોય અને 7,000 નિફ્ટી જાય તો આપણે માર્ક ટુ માર્કેટ લોસ આવે અને એ ખૂબ મોટું નુકસાન હોય. સો દેટ્સ વાય ટ્રેડિંગ in options is very safe, very secure, because it has limited downside and maximum upside. Okay, next slide. Okay. Option writing. Option writing is nothing but short selling of an options. I have heard from several people that option writing is an art. According to me, it is nothing but a simple math. You have to remember only one line to understand option writing, that is premium equal to intrinsic value plus time value. If you understand this concept, then it's just a cakewalk. Option writer always wins on time value. If you can find an overvalued option and identify its true time value, you can be a good option writer. To understand this, let us take a live example. આપણે ઘણા બધા લોકોને બજારમાં એવું વાત કરતા જોયા છે કે ભાઈ ઓપ્શન રાઇટિંગ એટલે એક તો બહુ મોટી વસ્તુ કહેવાય એમ કે તો ન કરાય આપણાથી કે બહુ અઘરું હોય છે, પણ દેટ ઇઝ અ મિથ. એક સિમ્પલ ગણિતના દાખલા જેવું સીધું છે અને એમાં કોઈ એક્સ્ટ્રા કોઈ કામ કરવું પડતું નથી. એ આખી ગેમ જે છે એ ફક્ત ટાઈમ વેલ્યુની જ છે, કારણ કે આપણને એટલી સમજણ છે કે કયા કેસમાં ઇન્ટ્રન્સિક વેલ્યુ પોઝિટિવ હોય છે અને કયા કેસમાં ઇન્ટ્રન્સિક વેલ્યુ 0 હોય છે. એટલે આપણે જે એનકેશ કરવાનું છે, ઓપ્શન રાઇટર ઓલવેઝ જે વસ્તુ એનકેશ કરે છે એ ફક્ત ટાઈમ વેલ્યુ એનકેશ કરે છે. જે સ્માર્ટ ટ્રેડર્સ હોય છે એ શાર્પલી ટાઈમ વેલ્યુ ઓબ્ઝર્વ કરતા હોય છે અને એના પરથી અર્ન કરતા હોય છે. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈશું તો પ્રોબેબલી આપણને એ ટાઈમે વધુ સમજણ પડશે. Option writing example. On result day 11th October, spot price of an Infosys has risen from 3127 to 3338. 3127 થી 3338 સુધી ઇન્ફોસિસનો ભાવ ગયો હતો હમણાં જ, એટલે કે 211 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો ઇન્ફોસિસના ભાવમાં. એટ ધી સેમ ટાઈમ 3100 કોલ ઓપ્શન એટલે કે ઇન્ફોસિસ 3127 ચાલતો હતો, એ જ સમયે 3400નો કોલ ઓપ્શન આઉટ ધી મની which has zero intrinsic value, કારણ કે એ આઉટ ધી મની કોલ ઓપ્શન હતો એટલે એની ઇન્ટ્રન્સિક વેલ્યુ 0 હોય, was only trading on its time value which is 89 rupees. એટલે 3338 જ્યારે ઇન્ફોસિસ ચાલતો હતો ત્યારે 3400નો કોલ એ 39 રૂપિયા 89 રૂપિયા ટ્રેડ કરી રહ્યો હતો. હવે તમે સમજો કે એ 3400નો કોલ ઓપ્શન જે છે એ 3338 થી 12ની સ્ટ્રાઇક પ્રાઇસ છે એટલે આઉટ ધી મની સ્ટ્રાઇક પ્રાઇસ થઈ, અને આઉટ ધી મની ઓપ્શન હોય એટલે એની ઇન્ટ્રન્સિક વેલ્યુ 0 હોય અને એની ટાઈમ વેલ્યુ 89 રૂપીસ ચાલતો હતો, એટલે કે પૂરેપૂરું પ્રીમિયમ ફક્ત ટાઈમ વેલ્યુ હતું. ટુ બી ઇન ધી મની, ઇન્ફોસિસ હેઝ ટુ ક્લોઝ એબવ 3400 વત્તા 89, એટલે કે 3489 પર જ્યારે ઇન્ફોસિસ ક્લોઝ આવે ત્યારે ઇન્ફોસિસ ઇન ધી મની થાય, ત્યારે આપણને લોસ આવવાનો શરૂ થાય. ત્યાં સુધી આપણે આઉટ ધી મની ઓપ્શનની અંદર ટ્રેડ કરી રહ્યા હતા. એટલે as we all know that on result day, Infi always gives a spike in the price and then cools off
ઇન અ ડે ઓર અ ટુ. ઇન્ફોસિસનું ઓલવેઝ આપણે એવું એક અવલોકન કર્યું છે કે જ્યારે એનું રિઝલ્ટનો દિવસ હોય છે ત્યારે આઈધર એક મોટી ડીપ અથવા તો મોટો રાઇઝ આપે છે. સારું રિઝલ્ટ એન્ટિસિપેટેડ હોય તો એક રાઇઝ આપે છે, ખરાબ રિઝલ્ટ એન્ટિસિપેટેડ હોય તો એક લાંબી એવી ડીપ આપે છે. પણ જ્યારે બી એ આવી ડીપ કે રાઇઝ કોઈ આપે છે એ પછી 1-2 દિવસની અંદર એ ફરી પાછો પોતાના એકચ્યુઅલ લેવલની આજુબાજુ આવીને ઊભો રહી જાય છે. એટલે એવું નથી રહેતું કે એ જે રાઇઝ આપે છે એ પરમનન્ટ થઈ જાય છે કે જે ફોલ આપે છે પરમનન્ટ થઈ જતો હોય છે. આ એઝમ્પશનને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એઝ એન ઓપ્શન રાઇટર યુ કેન સેલ 3400 કોલ ઓપ્શન અરાઉન્ડ 89. 3400નો કોલ ઓપ્શન 89 પર આપણે વેચી શકીએ. સેમ ડે ઓપ્શનનું જે ક્લોઝિંગ આવ્યું હતું એ 33 રૂપિયા આવ્યું હતું. એટલે ઇફ ટિલ એક્સપાયરી ઇન્ફોસિસ ડઝ નોટ ક્રોસ 3489, એક્સપાયરી સુધી જો ઇન્ફોસિસ 3489 નથી ક્રોસ કરતો તો ઓપ્શન વિલ બી ઝીરો, કારણ કે એકલી ટાઈમ વેલ્યુ છે અને ટાઈમ વેલ્યુ આપણે એક્સપાયરી પર ઓલવેઝ ઝીરો થઈ જાય. સો પ્યોર ગેઇન વુડ બી 89 ઇન્ટુ 125 એની લોટ સાઇઝ એટલે 11,125 રૂપિયાનો ચોખ્ખો નફો થાય જો ઇન્ફોસિસ 3489 એટલે કે 3400ની સ્ટ્રાઇક પ્રાઇસ પ્લસ 89 રૂપિયા આપણે જે પ્રીમિયમ પે કર્યું એટલે કે 3489ની ઉપર બંધ ના આપે એક્સપાયરી સુધીમાં તો આપણને 89 રૂપિયાનો ચોખ્ખો નફો આમાં થાય. કેમ? કારણ કે આપણે ઓપ્શનનું રાઇટિંગ કર્યું છે. એન ઓપ્શન રાઇટર ઓર સેલર ઓફ એન ઓપ્શન રિસીવ્સ ધી 11,125 ઓન એકાઉન્ટ. જ્યારે આપણે ઓપ્શન બાય કરીએ છીએ ત્યારે આપણે પ્રીમિયમ પે કરવાનું થાય છે. એ જ રીતે જ્યારે આપણે ઓપ્શન સેલ કરીએ છીએ ત્યારે આપણને ઓન એકાઉન્ટ પ્રીમિયમ રિસીવ થાય છે ઓન વેરી ફર્સ્ટ ડે. એટલે આ કેસની અંદર જ્યારે 3400નો કોલ ઓપ્શન આપણે વેચ્યો 89 રૂપીસમાં ત્યારે આપણા ખાતા ઉપર 11,125 રૂપિયા ચોખ્ખા જમા થયા. બરાબર. આને આપણે પે ઓફ ડાયાગ્રામ પર જોઈએ તો થોડું વધુ ખ્યાલ આવશે. આ આનો પે ઓફ ડાયાગ્રામ છે કે આપણે આ 3400નો કોલ ઓપ્શન એ આપણે અહીંયા વેચાણ કર્યું છે અને આપણે વેચ્યું છે એટલે જે પ્રીમિયમ રિસીવ થયું છે એ જ આપણો પ્રોફિટ છે. એટલે પછી ઇન્ફોસિસ ઘટી બી જાય તો આપણે જે પ્રીમિયમ રિસીવ કર્યું છે એ જ આપણને પ્રોફિટ થવાનો છે. વધારે પેલું ફ્યુચરની જેમ કે એની જેમ કોઈ આપણને અનલિમિટેડ પ્રોફિટ થવાનો નથી. આપણો બ્રેક ઇવન છે 3489 જે અહીંયા આપણે દેખાયો છે. 3489ની ઉપર જ્યારે ઇન્ફોસિસનો ભાવ જાય એક્સપાયરી પહેલાં તો આપણને અહીંયા નુકસાન આવવાનું શરૂ થાય. પણ આપણે એવું કીધું કે ભાઈ 2 થી 3 દિવસમાં ઓલવેઝ ઇન્ફોસિસ કુલ ઓફ થઈ જાય છે એટલે ક્યારેય 3489ની ઉપર જવાનો નહોતું. તો આપણે 3400નો કોલ ઓપ્શન જો 89માં વેચ્યો હોય તો આપણને જ્યારે ઇન્ફોસિસ કુલ ઓફ થાય ત્યારે લગભગ આપણે એવું ધારીએ કે ભાઈ 3,000 થી 3200 વચ્ચે જો એ કુલ ઓફ થઈ જતો હોય તો આપણને આ 89 રૂપિયા ચોખ્ખો પ્રોફિટ આપણને આવે. ધીસ ઇઝ એન ઓપ્શન રાઇટિંગ સ્ટ્રેટેજી ઓન ઇન્ફોસિસ. આની મેં ગણતરી બતાવી છે સો યુ કેન એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. કોલ ઓપ્શન આપણે વેચાણ છે એટલે આપણે પહેલાં ટેબલ પ્રમાણે જોયું તે પ્રમાણે આપણો વ્યૂ બેરિશ છે. સેલ 3400 કોલ ઓપ્શન એટ 89. અઝમ્પશન ઇન્ફોસિસ વિલ નોટ ક્રોસ 3400 ઓન 31st October 2013. લોટ સાઇઝ 125ની. પ્રોફિટ આપણો કેટલો હતો કે 89 રૂપીઝ આપણે જે પ્રીમિયમ રિસીવ કર્યું એ મલ્ટીપ્લાય બાય એનો લોટ સાઇઝ એટલે કે 11,125 આપણા લેજર પર ક્રેડિટ આવશે. આપણો બ્રેક ઇવન પોઈન્ટ કયો છે કે જે પોઈન્ટથી નો પ્રોફિટ નો લોસ પર જઈ શકીએ એટલે કે 3489. ઇફ ઇન્ફોસિસ ક્લોઝિસ એટ 2500 અવર પ્રોફિટ વિલ only the premium received which is 11,125. If Infosys closes at 3,600 3600 બંધ આવી ગયો then our loss would be તો કે 3400 plus 89 એ આપણે જે આપણો બ્રેક ઇવન પોઈન્ટ માઇનસ 3600 ઇન્ટુ લોટ સાઇઝ એટલે કે 13,875 રૂપિયા આપણને નુકસાન થઈ જાય જો ઇન્ફોસિસ 3489ની ઉપર બંધ થઈ જાય અને 3600 બંધ આવે તો 31 તારીખ પહેલાં. એટલે યસ, અનલિમિટેડ લોસ. ધીસ ઇઝ ધી રિસ્ક વી કેરી વેન રાઇટિંગ એન ઓપ્શન. આ આપણે અનલિમિટેડ લોસનું એક જોખમ આપણે લઈએ છીએ ઓપ્શન રાઇટ કરતી વખતે. અહીંયા મેં બતાવ્યું છે કે આ ઘટે છે ત્યાં સુધી આપણને વાંધો નથી, પણ જો એ વખતે ઇન્ફોસિસની અંદર કોઈ બીજા ન્યૂઝ આવ્યા અને 3600ની ઉપર નીકળી ગયો એટલે કે 3489ની ઉપર નીકળી ગયો
તો આપણને આ સાઈડ એક્સપોનેન્શિયલ મલ્ટિપલ લોસીસ માટે રેડી રહેવાનું. દેટ ઇઝ ધ રિસ્ક વી ઓલવેઝ હેવ ટુ કેરી while writing an option. Similarly, put writing. ઇન્ફોસિસનું જ એક્ઝામ્પલ આપણે લઈએ કારણ કે એમાં આપણે બંને સાઇડ સ્ટ્રેટેજી કરેલી અને વી હેવ ગેઇન્ડ અ લોટ આઉટ ઓફ ઇટ. સો અગેન we are discussing the same because this strategy has been done by us only. Let us continue our Infosys example. Just a day before result, Infosys was trading at 31.27. If you anticipated that Anand Narayan Murthy will turn around the company and result will be good, then your view will be bullish. એટલે તમે જો એન્ટિસિપેટ કરતા હો કે નારાયણ મૂર્તિ હેઝ જોઈન્ડ એઝ અ ડિરેક્ટર અગેન, તો જો he has worked something out અને Infosys result would be better, તો તમારો વ્યૂ બુલિશ હોવો જોઈએ. So you can sell 3000 put option. A day before result, એટલે કે રિઝલ્ટ એક દિવસ પહેલા the 3000 put option was trading at 92. જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસે the same put was trading at 12 rupees. હવે આપણે 3000નો પુટ ઓપ્શન વેચેલો છે એટલે કે માથે મારેલો છે 92 રૂપિયામાં, અને જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે એ જ પુટ ઓપ્શન 12 રૂપિયામાં આપણે સોદો સ્ક્વેર અપ કરેલો. સો હાઉ મચ વુડ બી ધી પ્રોફિટ? So profit will be 92 into 125 to 10,500. If you square up your position at 12 rupees, then 12 into 125 is 1500 rupees. એટલે તમે સ્ક્વેર અપ કરો ત્યારે 1500 રૂપિયામાં સ્ક્વેર અપ થયું, તો 11,500 માઇનસ 1500 એટલે કે 10,000 રૂપિયાનો પ્યોર પ્રોફિટ થયો. શોર્ટ સેલ કર્યું છે, શોર્ટ સેલ 3000 પુટ ઓપ્શન એટ 92, 12માં એ શોર્ટ સેલ આપણે સ્ક્વેર અપ કર્યું, તો 10,000 rupees is our gain. Let us see payoff diagram. Payoff જોઈશું તો બધું સમજણ પડશે. 3000નો પુટ ઓપ્શન છે, પુટ ઓપ્શન વેચ્યો છે એટલે કે આપણું તેજી તરફી ધ્યાન છે. જ્યાં સુધી તેજી થશે ત્યાં સુધી આપણને કોઈ તકલીફ નથી, મંદી થઈ તો આપણી તકલીફ શરૂ. આપણું ધ્યાન તેજી તરફી હતું, 92 રૂપિયા આપણને પ્રીમિયમ ખાવા મળતું હતું, એટલે કે પ્રીમિયમ રિસીવ કરવા મળતું હતું, તો આપણે 92 રૂપિયાનું પ્રીમિયમ રિસીવ કર્યું. અને ધારો કે એક્સપાયરી સુધી આ ઓપ્શન આપણે જો પકડી રાખ્યો હોત અને એ ઓપ્શન એ કંઈક આ રેન્જમાં રહ્યો હોત, એટલે કે એનીથિંગ એબોવ 3000, તો આપણને 92 રૂપીસનો પ્યોર પ્રોફિટ થાત, એટલે કે 11,500 રૂપિયા પ્યોર કેશ ઇનફ્લો હતો. આપણે કેલ્ક્યુલેશન અહીંયા આઈડેન્ટિફાઈ કરી છે. Bullish view on Infosys, sell 3,400 put option at 92. Our assumption is Infosys will not fall below 3,000. Please be very sure. On 31st October. Lot size 125. Maximum profit 92 into 125 is 11,500. Break even point 3,000 minus 92. કારણ કે પ્રીમિયમ 92 રૂપિયા રિસીવ કર્યું છે, તો 3,000 minus 92 એટલે 2908. ફરી વાર જોઈ લઈએ. 3,000નો સ્ટ્રાઇક પ્રાઇસ, 92 રૂપિયા જે રિસીવ કર્યું, એટલે કે અહીંયા 2908 એ આપણો બ્રેક ઇવન પોઈન્ટ થયો. If Infosys closes at 5,000, our profit will only be the premium received, which is 11,500. If Infosys closes at 2800, હવે આપણે ધારણા કરતાં આપણે ઊંધા પડ્યા અને Infosys 2800 પર બંધ આવે છે, તો આપણો લોસ કેટલો હતો કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ માઇનસ 2800 ગુણ્યા લોટ સાઇઝ, એટલે કે 13,500 રૂપિયાનો આપણને લોસ. યસ, ઓપ્શન રાઇટર ઓપ્શન અનલિમિટેડ ડાઉનસાઇડ રહેશે, and that is the risk every option writer has to carry. Open interest. Total number of outstanding contracts at the end of the day is open interest. Open interest represents the total number of outstanding longs and short in the market, not the sum of both. Open interest alone doesn't give any clear indication, but when you mix it with the volume, it plays an important role. It confirms the underlying position on long or short depending on the direction of the price movement. Basically open interest નો અર્થ એવો થાય કે માર્કેટમાં ટોટલ નંબર ઓફ લોંગ્સ અને ટોટલ નંબર ઓફ શોર્ટ્સ, એટલે કે ખુલ્લી પોઝિશનો કેટલી છે બજારની. કાઉન્ટર સામસામેની પોઝિશનો નહીં પણ ખુલ્લી પોઝિશનો, એટલે કે એવી પોઝિશનો કે જેની અંદર
સામેવાળી પાર્ટીએ એ પોઝિશન પૂરી કરવા માટે સેલનો સોદો અથવા તો બાયનો સોદો કરવાનો હજી બાકી છે. આવી ઓપન પોઝિશન્સને ઓપન ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. ઓપન ઇન્ટરેસ્ટ તમને એમને એમ કોઈ જગ્યાએ કામ નહીં લાગે, પણ ધારો કે ઓપન ઇન્ટરેસ્ટ વધતું જાય છે અને પ્રાઇસ પણ વધતી જાય છે, તો તમને એવી ખબર પડે છે કે ભાવ વધે છે એઝ વેલ એઝ ઓપન ઇન્ટરેસ્ટ વધે છે. દેટ મીન્સ કે ઇન્ટરેસ્ટ છે એ બાઇંગ તરફી છે. સાયમલ્ટેનિયસલી જ્યારે ભાવ ઘટતો જાય છે અને ઓપન ઇન્ટરેસ્ટ વધતું જાય છે, ત્યારે તમને એ ખબર પડે છે કે લોકોની શોર્ટ પોઝિશન નવી ક્રિએટ થઈ રહી છે, કારણ કે લોકો સેલ કરી રહ્યા છે અને પ્રાઇસ ઘટી રહ્યો છે. એટલે સેલ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ, એટલે ઓપન ઇન્ટરેસ્ટ વધે છે અને પ્રાઇસ ઘટે છે. દેટ મીન્સ કે ઇન્ટરેસ્ટ સેલ સાઇડ છે. આવી રીતે આ એક કોમ્બિનેશનમાં કામ કરતું હોય છે. અને આપણે ઇન ડિટેલ પાછળની સ્લાઇડોમાં જોઈશું. અહીંયા એક આપણે ટેબ્યુલર ફોર્મ આપેલું છે. એની ડેરિવેટિવ ટ્રેડર્સ, કોઈ પણ ડેરિવેટિવ ટ્રેડરે આ ટેબલ પોતાના હેન્ડબુક તરીકે વાપરવું જોઈએ, કે આને પોતાના સાથે 24 કલાક રાખવું જોઈએ. ધીસ ઇઝ અ વેરી ગુડ રેફરન્સ લિટરેચર એઝ ફાર એઝ any derivative transaction is concerned. That also includes options, that also include futures. એક સિમ્પલ કેલ્ક્યુલેશન સમજીએ પહેલાં, કે ફર્સ્ટ ઇઝ કે ભાઈ રાઇઝિંગ ઓપન ઇન્ટરેસ્ટ, એટલે ઓપન ઇન્ટરેસ્ટ વધતું હોય કોઈ સિક્યોરિટીનું, એ જ સિક્યોરિટીનો ભાવ પણ વધતો હોય, એટલે કે ગયા દિવસ કરતાં તમે જુઓ તો ઓપન ઇન્ટરેસ્ટ બી વધ્યું છે, ભાવ પણ વધ્યો છે. ટ્રેન્ડ અપ છે, એટલે કે છેલ્લા 2-3 દિવસથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. ધીરે ધીરે વોલ્યુમમાં બી વધારો જોવા મળે છે એ જ સિક્યોરિટીમાં. તો ક્યારે પણ આપણો જે સોદો છે એ બુલિશ તરફી જ હોવો જોઈએ. આપણે બુલિશ જ હોવા જોઈએ આ શેરમાં કે આ સિક્યોરિટીમાં. સાયમલ્ટેનિયસલી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે, પ્રાઇસ વધી રહ્યો છે, ટ્રેન્ડ અપ છે, પણ વોલ્યુમ ઘટી રહ્યો છે. વોલ્યુમમાં આપણને એક ઘટાડો જોયો છે. તો એનામાં એક પોઝિટિવ બિલ્ટઅપ થવાનું શરૂ થઈ ગયું છે. એટલે ગમે ત્યારે મોટું પાર્ટિસિપેશન ઇમ્પ્રુવમેન્ટ આવશે કે ઇન્ક્રીઝ થશે, અને રિટેલ પાર્ટિસિપેશન કે મોટી ક્વોન્ટિટીમાં ટ્રાન્ઝેક્શન થવાના શરૂ થશે. ત્રીજું છે રાઇઝિંગ ઓપન ઇન્ટરેસ્ટ. પ્રાઇસ ફ્લેટ છે, પ્રાઇસ વધતો છે નહીં કે ઘટતો નથી, ટ્રેન્ડ અપ છે, વોલ્યુમ ડિક્રીઝિંગ છે. તો ઓવરઓલ આ વસ્તુ પોઝિટિવ સમજવી. અમુક લોકો આને સાઇડવેઝ સમજે છે, અમુક લોકો આને પાર્શિયલ શોર્ટ કવરિંગ બી સમજે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક પોઝિશન આ કેસની અંદર હોઈ શકે. એટલે કેટલાક કેસીસની અંદર પાર્શિયલ પ્રોફિટ બુકિંગ હોય, અથવા તો કોઈ કે શોર્ટ કર્યું હોય અને કવરિંગ થતું હોય, સાઇડવેઝ હોય એટલે કે કોઈ મુવમેન્ટ જ ના હોય માર્કેટમાં, અથવા તો ઓવરઓલ પોઝિટિવ, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ રાઇઝિંગ છે અને પ્રાઇસ ઇઝ નોટ ફોલિંગ. So it can become overall positive, કારણ કે ટ્રેન્ડ બી અપ છે. So it is an overall positive signal. The fourth option is rising open interest, prices are falling down, trend is down and volume is increasing. It is a clear cut bearish signal. ઓપન ઇન્ટરેસ્ટ વધે છે, ભાવ ઘટ્યા, ટ્રેન્ડ રિવર્સ છે, ટ્રેન્ડ ડાઉન સાઇડ છે અને વોલ્યુમ વધી રહ્યું છે. દેટ મીન્સ પાર્ટિસિપેશન સાથે મંદી થઈ રહી છે. સો ઇટ્સ અ બેરિશ વ્યૂ. ધ નેક્સ્ટ થિંગ ઇઝ ફોલિંગ ઓપન ઇન્ટરેસ્ટ. એટલે ઓપન ઇન્ટરેસ્ટ પોતે ઘટી રહ્યું છે, ભાવ ઘટી રહ્યા છે, ટ્રેન્ડ ડાઉન છે, વોલ્યુમ વધી રહ્યું છે. દેટ મીન્સ કે લોકો જે પોતે આગળ ઉપરના કેસમાં જે મંદી કરી હતી એ મંદીને અત્યારે સ્ક્વેરઅપ કરી રહ્યા છે અને મંદી કાપી રહ્યા છે પોતાની. દેટ મીન્સ કે પોતે જે શોર્ટ કર્યું હતું એ શોર્ટ કવર કરી રહ્યા છે. લાઇકવાઇઝ ઓપન ઇન્ટરેસ્ટ ઇઝ ફોલિંગ, prices are increasing, trend is also up, volume is also increasing. So again it's a example of short covering, કારણ કે અહીંયા તમને ક્લિયર કટ ખ્યાલ આવે છે કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ ઘટી રહ્યું છે અને પ્રાઇસ વધી રહ્યો છે. દેટ મીન્સ કે જે ઘટ્યું હતું એ હવે રિકવર થઈ રહ્યું છે અને એના કારણે ટ્રેન્ડ અપ થઈ ગયો છે. સો ઇટ્સ અ શોર્ટ કવરિંગ. અગેન ઓપન ઇન્ટરેસ્ટ ઇઝ ફોલિંગ, prices are also falling, trend is also down and volume is decreasing. Position unwinding,
પોતાની પોઝિશનો ગ્રેજ્યુઅલી સ્લોલી જેમ જેમ ભાવ આવતો જાય છે અથવા તો જેમ જેમ લોસ કપાતો જાય છે એમ પોતાની પોઝિશનો કાપતા જાય છે. This is a mistake probably. This is been written again. So likewise ઓપન ઇન્ટરેસ્ટના આ બધા કોમ્બિનેશન્સ અહીંયા તમને આપણે એક ચાર્ટ પર બતાડ્યા છે કે જેની અંદર તમે એવું જજમેન્ટ લઈ શકો કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ પ્રાઇસ વોલ્યુમનું કોમ્બિનેશન તમારા ટ્રેડ પર શું ઇફેક્ટ કરશે. આ તમારે ક્યાંથી જોવાનું કે તમને લેટેસ્ટ એવું લાગે કે આ ઓપન ઇન્ટરેસ્ટ મને ક્યાંથી ખબર પડે, તો કે સૌથી પહેલાં તમને આ ઓપન ઇન્ટરેસ્ટ તમારો બ્રોકર આપી શકે. એટલે બ્રોકર પાસે આ ડિટેલ્સ વેરી ઇઝીલી એક્સેસેબલ હોય છે. બીજું કે જો તમે કોઈ બી ફાઇનાન્શિયલ ન્યૂઝપેપર સબસ્ક્રાઇબ કરતા હો તો તમારી પાસે પ્રીવિયસ ડેનું ઓપન ઇન્ટરેસ્ટ હોય અને તમે તમારા બ્રોકરને આજનું ઓપન ઇન્ટરેસ્ટ પૂછી અને આ બે વસ્તુઓને કમ્પેર કરી શકો. તમારી પાસે ફાઇનાન્શિયલ ન્યૂઝપેપરમાં પ્રીવિયસ ડેનો પ્રાઇસ હોય અને અત્યારનો કરંટ માર્કેટ પ્રાઇસ તમે તમારા બ્રોકર જોડે પૂછી શકો. ટ્રેન્ડ અપ છે કે ડાઉન છે એ તમારા બ્રોકરને ખ્યાલ, વોલ્યુમ વિશે બી તમને ત્યાંથી દેખાતું. એટલે આ એક સામાન્ય એનાલિસિસ તમે કરશો કોઈ બી ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શનનું તો તમને એવો ખ્યાલ આવી જશે કે ભાઈ તમારી ડાયરેક્શન કઈ સાઈડ તમારે લેવી જોઈએ. આ ટેબલ ફોલો કરવાથી આપણી ભૂલ કરવાના જે ચાન્સીસ છે એ ઘટતા જાય છે. Put to call ratio. PCR is the number of put options divided by the call options traded during the day. Using the PCR helps to decide when to buy or when to sell. When PCR is lower than the previous day, it's a bullish signal. Vice versa for higher PCR. આપણે આને આગળ થોડું ડિટેલમાં સમજીશું. Put to call ratio in detail. First of all, this is not a rocket science. This data is freely available on every financial newspaper and website. Your broker knows this. Ask him. This is a very simple 4 standard mathematics. Total number of puts traded during the day divided by total number of calls traded during the day is nothing but the PCR, that is put to call ratio. ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર એટલે કે અંશ અને છેદ, ટોટલ નંબર ઓફ પુટ્સ જે ટ્રેડ થયા છે આખા દિવસના એ અંશમાં આવે છે અને ટોટલ નંબર ઓફ કોલ્સ જે આખા દિવસમાં ટ્રેડ થયા છે એ છેદમાં આવે છે. એટલે એને અંશને આપણે ન્યુમરેટર કહીશું ને કહીએ છીએ અને છેદને ડિનોમિનેટર કહીએ છીએ. એટલે જ્યારે જ્યારે ટોટલ નંબર ઓફ પુટ્સ ઇન્ક્રીઝ થાય છે ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે માર્કેટમાં પુટની લોંગ પોઝિશન્સ વધી છે અને જો પુટની લોંગ પોઝિશન વધતી હોય દેટ મીન્સ કે અંશ વધે છે તો ઓફકોર્સ પીસીઆરનો નંબર જે છે એ ઊંચો આવવાનો, કારણ કે અંશ વધે છે એટલે પીસીઆર વિલ ઇન્ક્રીઝ. જ્યારે જ્યારે માર્કેટમાં કોલ ઓપ્શન્સ વધે છે એટલે કે છેદનો આંકડો વધે છે તો ઓટોમેટિકલી પીસીઆર ડિક્રીઝ થશે, કારણ કે છેદ વધતા જે રિઝલ્ટ આવશે એ ઘટેલો આવશે. આવી રીતે આપણે આવી રીતે પીસીઆરને સમજવાનો આપણે. ઇફ માર્કેટ ઓર અ સ્ટોક પ્રાઇસીસ increases and PCR also increases, that means that stock has made its top and some smart investor is buying the put options either to hedge his investment or has a bullish view further. એટલે આપણે બજારમાં એવું જોઈએ કે ભાઈ એક શેર ઘણો બધો વધ્યો છે કે ભાઈ કન્ટિન્યુઅસલી છેલ્લા 4-5-10 દિવસથી રેલી કરતો હોય છે અને છેલ્લા એકાદ દિવસથી આપણે 1-2 દિવસથી આપણે એવું માર્ક કરીએ છીએ કે એનો પુટ ટુ કોલ રેશિયો વધતો જાય છે. એટલે આપણે તરત જ એલર્ટ થઈ જવું પડે, કારણ કે પીસીઆર વધે છે દેટ મીન્સ કે પુટની પોઝિશનો વધે છે. એટલે જો સ્માર્ટ ઇન્વેસ્ટરો જે હોતા હોય છે માર્કેટમાં કે જેની પાસે પોતાની મોટી પોઝિશન હોય છે તો એ લોકો પોતે પોઝિશનને હેચ કરવા માટે પુટ ઓપ્શન સામે બાય કરતા હોય છે. એના કારણે પીસીઆર ઇન્ક્રીઝ થતો હોય. અથવા તો અમુક લોકોનું મંદી તરફી ધ્યાન હોય પણ એમને ડિલિવરી વેચવી નથી, કોઈ એક પર્ટિક્યુલર સિક્યોરિટીમાં એમનું ધ્યાન એવું છે કે ભાઈ એમની પાસે ડિલિવરી પડી છે પણ એમનું ધ્યાન મંદી તરફી છે, એ સિક્યોરિટી વેચવી નથી પણ એમણે એ મંદીનો બેનિફિટ લેવો છે તો એ ઓલવેઝ એના માટે એની અગેન્સ્ટમાં પુટ ઓપ્શન્સ બાય કરશે. તમને માર્કેટમાં એક લેવલની રેલી પછી પુટ ઓપ્શન્સ વધતા દેખાશે અને એ તમે પીસીઆર પરથી પકડી શકો છો. સિમિલરલી ઇફ પીસીઆર ડિક્રીઝિસ ડ્યુ ટુ
increase in denominator market or a stock has made its bottom and some smart investor is buying call options. PCR ઘટતો દેખાય છે અને એમાં એનો જે છેદનો આંકડો છે એટલે કે કોલ ઓપ્શન્સ જે છે એ વધતા દેખાય છે આપણને. એટલે આપણે એવું સમજી લેવાનું કે ભાઈ બજાર પડે છે પણ પીસીઆર વધવાનો શરૂ થયો, દેટ મીન્સ કે ઇટ ઇઝ એન અર્લી સિગ્નલ કે ભાઈ યસ માર્કેટ ગમે ત્યારે બાઉન્સ બેક થઈ શકે. એટલે પીસીઆર એક એડવાન્સ ઇન્ડિકેટર છે, લેગાર્ડ ઇન્ડિકેટર નથી કે એ માર્કેટ વધી ગયા પછી ઇન્ડિકેટ કરશે. પીસીઆર ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ડિકેટર વિચ ગિવ્સ યુ એન અર્લી સિગ્નલ કે માર્કેટ અહીંથી એક ડિસાઇસિવ ટર્ન લેવાનું છે. આને જો તમે તમારા રેગ્યુલર સ્ટડીઝમાં લઈ આવો તો પ્રોબેબલી તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. અમારી ત્યાં રિસર્ચ ટીમ અને રેગ્યુલરલી યુઝ કરતી હોય છે. યુ કેન ઓલવેઝ બી ઇન ટચ વિથ ધેમ. ઓકે, આપણે અત્યાર સુધી ખૂબ બધી થિયરી પોર્શન જોયો. કારણ કે તમને બી એવું લાગતું હશે કે કન્ટિન્યુઅસલી એક જ વસ્તુ ચાલી રહી છે. આટલી બધી વાતો કરી, એમાં કોઈ સ્પેસિફિક કમાવાની વાત ક્યાં કરી એ એક આપણે જોવાનું રહેશે કે જસ્ટ ટેલ મી હાઉ વિલ ધીસ હેલ્પ મી ટુ મેક મની. આગળ તમે કોલ, પુટ, તેજી, મંદી બધું સમજ્યા આપણે, તો એ કમાવાનું કેવી રીતે, તો એના બાબતે થોડી આપણે ચર્ચા કરીશું. કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં ઉતરતા પહેલાં તમારે અમુક પ્રશ્નોના જવાબ મેળવવાના જરૂરી હોય છે. જો આ પ્રશ્નોના જવાબ તમે પ્રોપરલી મેળવી લીધા તો તમારું જે કમાવાનો ઇન્ટેન્શન છે કે જે ઓબ્જેક્ટિવ આપણો અહીંયા જે કમાવાનો છે એ ઇઝીલી અચીવ કરી શકાશે. પહેલો જ આપણે એક પ્રશ્ન આપણે આપણા બ્રોકરને પૂછી લેવો પડે કે ભાઈ આપણો બ્રોકર આપણને કેટલી બ્રોકરેજ ચાર્જ કરે છે. બીજો પ્રશ્ન આપણે એવો પૂછવો પડે કે ભાઈ સરકાર કેટલું આમાંથી કમાય છે, એટલે કે વોટ ઇઝ ધી ગવર્મેન્ટ સ્ટેચ્યુટરી ચાર્જીસ. who will tell me what to buy and when to buy. એટલે મારી જોડે કોણ મને ગાઈડ કરશે કે ભાઈ બાય ક્યારે કરવું ને સેલ ક્યારે કરવું. વોટ ઇઝ માય બ્રેક ઇવન પોઈન્ટ, એટલે કે વોટ ઇઝ યોર બ્રેક ઇવન પોઈન્ટ. ધીસ ઇઝ નોટ ધી સેમ એઝ વી ડિસ્કસ્ડ ઇન ધી ઓપ્શન. ધીસ ઇઝ ધી પ્રાઇસ યુ પે પ્લસ બ્રોકરેજ પ્લસ ટેક્સીસ. એટલે તમારો બ્રેક ઇવન પોઈન્ટ તમારે ડિફાઇન કરી લેવો પડે કે તમે જ્યારે કોઈ બી ટ્રાન્ઝેક્શનમાં ઉતરો છો, કોઈ વસ્તુ આપણે 100 રૂપિયાની લીધી, એના પર 2 રૂપિયા બ્રોકરેજ લાગી છે ને 1 રૂપિયો સરકારી ખર્ચો લાગ્યો છે, એટલે આપણે 103 રૂપિયા આપણી એક બ્રેક ઇવન કોસ્ટ થઈ. તો આનો અંદાજો આપણને બહુ જ સ્પષ્ટ મળેલો હોવો જોઈએ, કારણ કે ગવર્મેન્ટના સ્ટેચ્યુટરી ચાર્જીસ અને એક્શનના ટર્નઓવર ચાર્જીસ, આ બધા ઘણા બધા પ્રકારના ચાર્જીસ આના પર ઇમ્પેક્ટ કરતા હોય છે. એટલે આપણી પાસે પૂરેપૂરી ક્લેરિટી હોવી જોઈએ કે આપણો બ્રેક ઇવન ક્યારે થવાનો છે. આના માટે આપણે એક સાધારણ એક્ઝામ્પલ લઈએ છીએ તો એના પરથી આપણને એવો ખ્યાલ આવશે કે ભાઈ આને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકાય. ધારો કે તમને કોઈ અત્યારે સલાહ આપતું નથી કે બજાર કઈ તરફ જવાનું છે, વધવાનું છે કે ઘટવાનું છે, તો યુ ડોન્ટ નો ધી માર્કેટ ડિરેક્શન એન્ડ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ ટ્રેડિંગ ઇન ફ્યુચર એન્ડ ઓપ્શન્સ. યુ સી નિફ્ટી ફ્યુચર ઇઝ ટ્રેડિંગ અરાઉન્ડ 6000. તમે બજારમાં જાઓ છો અને તમારા બ્રોકરની ઓફિસમાં જાઓ છો અથવા તમે સ્ક્રીન ખોલીને જુઓ છો તો તમને એવી ખબર પડે છે કે નિફ્ટી ફ્યુચર 6000 ચાલે. તમને એવો અંદાજો નથી કે બજાર વધવાનું છે કે ઘટવાનું છે. યુ ટેલ યોર બ્રોકર ટુ બાય 1 lot ઓફ નિફ્ટી. તમે કોઈ પણ વસ્તુ વિચાર કર્યા વગર આપણે એક સાધારણ રીતે એઝ એ લેમેન જઈ અને 1 lot નિફ્ટી બાય કરવાનું કહીએ છીએ. હવે આ ટેબલ આપણને એવું ડિફાઇન કરી આપશે કે ભાઈ આપણો બ્રેક ઇવન પોઈન્ટ શું છે. પહેલાં જ આપણે આ નિફ્ટીનું એક્ઝામ્પલ લઈએ. પહેલું જ એક્ઝામ્પલ છે નિફ્ટી ફ્યુચર કે ભાઈ આપણી બાય પ્રાઇસ હતી એ અંદાજે 6000 રૂપીઝ હતી, 6000 પ્રાઇસ હતી. લોટ સાઇઝ નિફ્ટીની જે છે એ 50ની છે. કોન્ટ્રાક્ટ વેલ્યુ જે અહીંયા થઈ કે 6000 into 50 is equal to 3 lakh rupees is the contract value. The brokerage is
5 પૈસા. ધારો કે તમારો બ્રોકર જો 5 પૈસા બ્રોકરેજ લેતો હોય તો આ બ્રોકરેજ આપણે 5 પૈસા મૂકી છે. આ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે. ચાર્જિસ એપ્રોક્સિમેટલી મેં મૂક્યા છે કારણ કે ગવર્મેન્ટના ચાર્જિસનું જો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન હું તમને મૂકવા જઈશ તો કદાચ શીટમાં સમાશે નહીં, એટલે મેં એક રાઉન્ડ ફિગર કરી અને એપ્રોક્સિમેટ મૂક્યા છે તો કે 3 પૈસા જેવો ગવર્મેન્ટનો સ્ટેચ્યુટરી ચાર્જિસ છે. આ હાયર સાઇડ છે. ટોટલ કોસ્ટ આપણે એવી કન્સિડર કરીએ કે ભાઈ 8 પૈસા આપણને ટોટલ કોસ્ટ થતી હોય છે. રૂપી ટર્મ્સમાં 240 રૂપિયા થતી હોય છે, એટલે કે 3 લાખ રૂપિયાના 240 રૂપિયા, 3 લાખ રૂપિયાના 8 પૈસા એટલે કે 240 રૂપિયા આપણને કોસ્ટ લાગે છે, બ્રોકરેજ પ્લસ ટેક્સીસ. આપણો બ્રેક ઇવન પોઈન્ટ 4 રૂપિયાને 80 પૈસે આવે છે, એટલે કે નિફ્ટી 6004.80 થાય એટલે આપણે નો પ્રોફિટ નો લોસમાં આવી જઈએ. ધારો કે આપણે એવું વિચારીએ કે ભાઈ નિફ્ટી એમ જ દિવસમાં 100-125 પોઈન્ટ પ્લસ માઇનસ ફરતી હોય છે, એ +100 હોય +-100 થઈ જાય, +-100-125 પોઈન્ટ irrespective of any news, good news, bad news, it gives at least 100 to 150 points plus minus rally nowadays. આપણે તો 15 પોઈન્ટ જોઈએ કે ભાઈ 4 પોઈન્ટ ખર્ચામાં ગયા ને બીજા 11 પોઈન્ટ આપણને મળી જાય તો કઈ બહુ મોટી વસ્તુ છે નહીં. 10-15 પોઈન્ટ તો એ કદાચ એનો બાય અને સેલ વચ્ચે એટલે કે બીડ અને આસ્ક વચ્ચેની જોબિંગ ડિફરન્સ 15 રૂપિયાનો હોય છે. તો ઇટ ઇઝ વેરી ઇઝી કે ભાઈ તમે 15 રૂપિયા જો અહીંયા અર્ન કર્યા હોય, 4 રૂપિયા તમારી કોસ્ટ હોય એટલે લગભગ 11 રૂપિયા જેવું આપણને અહીંયા મળે છે. તો તમે જુઓ કે ભાઈ અહીંયા 50ની લોટ સાઇઝ × 11 એટલે લગભગ 510 રૂપિયા ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ આપણે અચીવ કરી લીધા. એના પરથી આપણે એવું સમજવાનું કે આપણો જે અહીંયા બીજો પ્રશ્ન જે હતો કે હુ વિલ ટેલ મી વોટ ટુ બાય એન્ડ વેન ટુ બાય, એ પ્રશ્નની અહીંયા આન્સર આપણે કરી દીધો ઇનડાયરેક્ટલી કે આપણને કોઈએ કહેવાની જરૂર નથી કે હુ વિલ ટેલ યુ વોટ ટુ બાય એન્ડ વેન ટુ બાય. ઇફ વી નો કરેક્ટ ઇન્ડિકેટર્સ એન્ડ ઇફ વી નો અવર બ્રેક ઇવન, તો આ બજારમાંથી પૈસા બહાર કાઢવા એ એકદમ સરળ છે. પ્રશ્ન ત્યારે જ થાય છે કે જ્યારે આપણે ગ્રીડ આપણી વધારે હોય છે અને આપણે 4-5-100 રૂપિયા દઈ અને 2-4-5 લાખ રૂપિયા બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આને આપણે આવી રીતે જોવાનું રહે કે ભાઈ માર્કેટ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે, આપણી પાસે કોસ્ટ છે, કોસ્ટ ઉપર આપણે કેટલું એક ટ્રાન્ઝેક્શનથી કમાઈ શકીએ છીએ. અને ધીસ ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ્સ કે આમાં આપણને અર્નિંગ પોટેન્શિયલ ખૂબ છે. લાઇકવાઇઝ મેં કોલ ઓપ્શનનું એક્ઝામ્પલ લીધું છે. આ બ્રેક ઇવન કેલ્ક્યુલેશનને તમે પાછળ જે આપણે ડિસ્કસ કરેલા ઇન્ડિકેટર્સની જોડે મિક્સઅપ કરી અને જો કામ કરો તો કદાચ આપણે 10 ટ્રેડ કર્યા હોય તો 10માંથી 9 સાચા ટ્રેડ કરી શકીએ. આની એટલી બધી સક્સેસફુલ પરફોર્મન્સ રહ્યું છે આનું. ધારો કે આપણે નિફ્ટી 6000 કોલ ઓપ્શન, વી બાય ઇટ એટ 100 રૂપીસ, લોટ સાઇઝ ઇઝ 50, સો કોન્ટ્રાક્ટ વેલ્યુ વુડ બી 5000 રૂપીસ. ધારો કે આપણો બ્રોકર છે હાયર સાઇડ પર 100 રૂપિયા બ્રોકરેજ લગાડે છે, એના પર ગવર્મેન્ટના સ્ટેચ્યુટરી ચાર્જીસ 20 રૂપિયા છે, ટોટલ કોસ્ટ 120 રૂપિયા થઈ, રૂપી ટર્મ્સમાં 120 રૂપિયા થઈ, એટલે કે આપણો બ્રેક ઇવન પોઈન્ટ આવ્યો 2 રૂપિયા 40 પૈસે આપણો બ્રેક ઇવન આવ્યો, એટલે કે 102 રૂપિયા 40 પૈસે આપણો બ્રેક ઇવન આવ્યો. આપણો જો ઓપ્શનનો ટાર્ગેટ પ્રાઇસ 115 રૂપિયા બી હોય તો 630 રૂપિયા આપણો નેટ પ્રોફિટ શ્યોર છે. 2 રૂપિયા 40 પૈસા એ આપણો બ્રેક ઇવન છે ઓપ્શનમાં. હવે તમે સામાન્ય રીતે વિચારો ને તો ઓપ્શન નાખી દેતા 50-60 રૂપિયા તો દિવસમાં ફરી જતો હોય છે. એટ ધી મની ઓપ્શન્સ આપણે નક્કી કરીએ તો 2 રૂપિયા 40 પૈસા ઉપર જો બધો જ આપણો નફો હોય તો આપણે કોઈની જરૂર નથી કે ભાઈ આપણને કોઈ સમજણ આપે કે ભાઈ બજાર તેજી રહેવાની કે મંદી રહેવાની. આપણે આપણી જાતે ડિસિઝન લઈ શકીએ, પરિસ્થિતિમાં આવી જઈએ છીએ. સેમ મેં આવું એક એક્ઝામ્પલ આઈડીએફસીનો સ્ટોક ઉપર લીધું છે કે ધારો કે આપણે આઈડીએફસીના શેરમાં કામ કરવું છે. આઈડીએફસીનો શેર લગભગ 97 થી 99 વચ્ચે ચાલે છે, એટલે આપણે રાઉન્ડ ફિગર 100 લીધો છે. લોટ સાઇઝ 5000ની છે, એટલે કોન્ટ્રાક્ટ વેલ્યુ તમારી 5 લાખની થઈ, એટલે આપણે 5000 શેરમાં એક સાથે ટ્રાન્ઝેક્શન કરીએ તો
5 લાખની કોન્ટ્રાક્ટ વેલ્યુ થાય. ધારો કે બ્રોકરેજ 5 પૈસા છે, ચાર્જિસ 3 પૈસા છે, ટોટલ કોસ્ટ 8 પૈસાથી, એટલે કે 400 રૂપિયા આપણી કોસ્ટ થઈ બ્રોકરેજ પર સ્ટેચ્યુટરી ચાર્જિસ. એટલે આપણો બ્રેક ઇવન પોઈન્ટ ક્યાં આવ્યો? તો કે આપણો બ્રેક ઇવન પોઈન્ટ આવ્યો 8 નવા પૈસા. એટલે 100.08 એટલે કે 8 નવા પૈસા ફરે આ શેર, ત્યારે આપણે બ્રેક ઇવન થઈ જઈએ છીએ. આઈડીએફસીની દિવસની મુવમેન્ટ લગભગ 5 થી 7 રૂપિયા હોય છે ડેલી મુવમેન્ટ. સારા દિવસોમાં વધારે હોય છે, નોર્મલ દિવસોમાં 2 થી 4 રૂપિયાની વચ્ચે હોય છે, પણ આપણે જો એનું મીડિયન કાઢીએ તો લગભગ 5 થી 7 રૂપિયાની મુવમેન્ટ હોય છે. હું જાજુ નહીં પણ 4 રૂપિયા એક્સપેક્ટ કરું તો માય નેટ પ્રોફિટ ગોઝ ટુ 19,000 રૂપિયા. નાઉ I don't need a direction for this trade because irrespective of anything, I am going to earn anything above 0.8 પૈસા. કારણ કે એટલું તો irrespective of anything મને મળવાનું છે. એટલે હું 0.8 પૈસા પર બીજા 0.8 પૈસા મૂકું તોય મને રૂપિયો સવા રૂપિયો તો મને નીકળવા મળે જ છે આઈડીએફસીમાં. મને કોઈ ડાયરેક્શનની જરૂર આપણને આમાં હોતી નથી. સેમ આપણે ગોલ્ડ 1 kg ગોલ્ડમાં એક્ઝામ્પલ મૂક્યો છે કે 28,000 ગોલ્ડ ચાલે છે, 100નો લોટ છે, 28 લાખનો કોન્ટ્રાક્ટ થયો, 5 પૈસા બ્રોકરેજ થઈ, 3 પૈસા કોસ્ટ લાગી, સ્ટેચ્યુટરી ચાર્જ લાગ્યા, ટોટલ કોસ્ટ તમારી 8 પૈસા થઈ. એટલે કે રૂપી ટર્મ્સમાં લેટ છે 2240 રૂપિયા એની કોસ્ટ થઈ. બ્રેક ઇવન થયો 22 રૂપિયા 40 પૈસા. એટલે કે ગોલ્ડ જે છે એ 22 રૂપિયાને 40 પૈસા વધે એટલે તમે આપણો ટ્રાન્ઝેક્શન બ્રેકઆઉટ થઈ જાય છે. હવે તમે જો સ્ક્રીનને ઓબ્ઝર્વ કરી હોય ગોલ્ડ સિલ્વરમાં, તો બીડ અને આસ્ક એટલે કે બાય માટેની જે પ્રાઇસ મુકાઈ હોય અને સેલ કરવા માટેની જે પ્રાઇસ મુકાઈ હોય, બીડ અને આસ્ક વચ્ચે 60 થી 70 રૂપિયાનો તો ફક્ત બીડ અને આસ્ક વચ્ચે જ ડિફરન્સ હોય છે. એટલે તમે અહીંયા બાય કરીને સામે જો સેલ કરવા મૂકો ને તો એ લગભગ 60 રૂપિયાના ફેરે તો નેચરલ કોર્સમાં વેચાઈ જતું હોય છે, અને એ હાર્ડલી ફ્રેક્શન ઓફ સેકન્ડ છે. જ્યારે આપણો બ્રેક ઇવન 22 રૂપિયા જ આવે છે. એટલે ઉપરના 30 થી 40 રૂપિયા આપણે પકડીએ એવા કે ભાઈ પ્યોર પ્રોફિટ ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ, ઇરિસ્પેક્ટિવ ઓફ એની એડિશનલ એફર્ટ આપણને મળી જતા હોય છે. ધીસ ઇઝ જસ્ટ અ સિમ્પલ કેલ્ક્યુલેશન. લોકો આને ઓબ્ઝર્વ કરે છે અને કામ કરી શકે છે. સેમ ઓપન ઇન્ટરેસ્ટ ગોલ્ડ સિલ્વરમાં બી કામ કરે છે. સેમ વોલ્યુમ, સેમ તમને સ્ટ્રેટેજીસ ગોલ્ડના ફ્યુચર, કારણ કે ગોલ્ડનો બી ફ્યુચર કોન્ટ્રાક્ટ જ છે, તમે ઓલવેઝ એમાં કામ કરી શકો. સિલ્વરનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 50,000 સિલ્વર ચાલતી હોય, લોટ સાઇઝ તમારી 30ની હોય, 30 કિલોનો તમારો સિલ્વર કોન્ટ્રાક્ટ હોય, એટલે 15 લાખ રૂપિયાની તમારું સિલ્વરની કોન્ટ્રાક્ટ વેલ્યુ થઈ, 5 પૈસા બ્રોકરેજ થઈ, 3 પૈસા ચાર્જિસ થયા, ટોટલ કોસ્ટ થઈ 8 પૈસા. એટલે કે રૂપી ટર્મ્સની અંદર 1200 રૂપિયાનું આપણને કોસ્ટ લાગતી હોય છે. બ્રેક ઇવન પોઈન્ટ આપણો 40 રૂપિયા આવે છે. એટલે વિચાર કરો કે સિલ્વર બાઇંગ અને સેલિંગ વચ્ચે તે 50, 60, 70, 100 રૂપિયાનો તો ફેર આપણે જ જોતા હોઈએ. એટલે 50,000 40 પર આપણો બ્રેક ઇવન આવે છે. લેટ છે 50-100 રૂપિયા આજુબાજુ બીજો આપણે ટાર્ગેટ, દિવસમાં સિલ્વર લગભગ 2 થી 3,000 પોઈન્ટની મુવમેન્ટ તો બહુ સામાન્ય છે ટોટલ મુવમેન્ટ. અને સારા દિવસો હોય તો કદાચ 3-4 હજાર પોઈન્ટ્સની મુવમેન્ટ બી આપી દેતી હોય છે. આપણે 1000 પોઈન્ટ બી કરીએ તો 28,000 કેન બી ઇઝીલી અચીવડ. રિસન્ટલી USD INR કોન્ટ્રાક્ટ હેઝ ઓલ્સો પિકડ અપ અ લોટ. લોકો આની અંદર બી આમાં વોલેટિલિટી ખૂબ હોય છે, અને જ્યાં બી વોલેટિલિટી હોય છે ત્યાં આપણાથી આ સિમ્પલ સ્ટ્રેટેજી વાપરી શકાય. અગેન 61 રૂપિયાનો પ્રાઇસ છે, 1000ની લોટ સાઇઝ છે, કોન્ટ્રાક્ટ વેલ્યુ એટલે 61,000 તમારો કોન્ટ્રાક્ટ વેલ્યુ થઈ. બ્રોકરેજ થઈ તમારી ધારો કે 50 રૂપીસ છે, 10 રૂપી ચાર્જીસ છે, એટલે 60 રૂપીસની તમારી ટોટલ કોસ્ટ થઈ. એટલે કે 6 નયા પૈસાની મુવમેન્ટ છે. હવે 61.06 એ તમારો બ્રેક ઇવન થયો. એટલે USD ઇન અ ડે રૂપિયો ફરવો એ હવે મોટી વાત નથી રહી. હા, પહેલાના ટાઈમમાં હતી કે એમાં ચોથા ડિજિટ એટલે કે પિપ્સમાં સોદા પડતા હોય છે, પણ રિસન્ટલી તો વોલેટિલિટી એટલી છે કે દિવસમાં રૂપિયો ઇઝીલી અચીવ થઈ શકે. વી આર ટોકિંગ અબાઉટ 6 નયા પૈસા. સો calculate your break even first before entering into any transaction. That will give you
a transparent understanding કે okay whether do I have to enter into this trade, is how when this trade is going to be very profitable for me. અને આગળ જે આપણે ડિસ્કસ કર્યા એ ઇન્ડિકેટર્સ અને ટેકનિક્સનો તમે યુઝ કરો તો પ્રોબ્લી આ દરેક ટ્રેડ તમારા સક્સેસફુલ જાય, એમાં નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં ઉતરતા પહેલાં તમારા હાથમાં તમારું બ્રેક ઇવન ગણતરી હોવી જોઈએ. સમ સ્ટ્રેટેજીસ. હવે ડેરિવેટિવ્સની અંદર એક બહુ પોપ્યુલર સબ્જેક્ટ છે સ્ટ્રેટેજીસ, ડેરિવેટિવ સ્ટ્રેટેજીસ. એટલે પેલું ઘણા બધા લોકો ડિસ્કસ કરતા હોય છે કે ભાઈ ડેરિવેટિવમાં અમે તો સ્ટ્રેટેજીમાં કામ કરીએ છીએ. આ સ્ટ્રેટેજી શું હોય છે એકચ્યુઅલી? અગેન આ સ્ટ્રેટેજીસમાં કોઈ એવું સાયન્સ હોતું નથી, એકદમ સિમ્પલ મેથેમેટિક્સની ફોર્મ્યુલા છે. બેઝિક સમજણ હોય તો કોઈ પણ વ્યક્તિ આની અંદર સિમ્પલી કામ કરી શકે, બહુ જ ઇઝી છે. ફર્સ્ટ ઓફ ઓલ વોટ આર ધી સ્ટ્રેટેજીસ? કે strategies are nothing but the combination of options, futures and stock. એટલે તમારી પાસે કોઈ એક શેર પડ્યા છે, ધારો કે આપણે ઇન્ફોસિસની વાત કરીએ તો તમારી પાસે 125 શેર ઇન્ફોસિસ પડ્યા છે. તો 125 એટલા માટે કહીએ છીએ કે ભાઈ એ ડેરિવેટિવ્સની એની લોટ સાઇઝ છે, અને સમહાવ તમે ડિલિવરી ભેગી કરી છે ઇન્ફોસિસની અને તમારા ડીપીમાં અત્યારે 125 શેર ઇન્ફોસિસ પડ્યા છે. તો એની સામે તમે કોઈ બી ઓપ્શનમાં કામ કરશો તો એ એક ઓટોમેટિકલી સ્ટ્રેટેજી થઈ ગઈ. તમે ઇન્ફોસિસનો ફ્યુચર લો છો અને સામે ઓપ્શનની અંદર કંઈક બી કામ કરો છો, એટલે બે ટ્રાન્ઝેક્શન ભેગા કરો છો, તો બે કે બેથી વધુ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે અલગ અલગ રીતે ટ્રાન્ઝેક્શન કરો છો, તો દેટ ઇઝ નથિંગ બટ અ સ્ટ્રેટેજી. કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને તમે આ કામ કરો છો. તમારો એક સ્પેસિફિક માર્કેટ તરફનો વ્યૂ હોય છે, આ વ્યૂને અચીવ કરવા માટે તમે આ એક સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરો છો. તો these are the strategies. એનું કેલ્ક્યુલેશન, પે ઓફ કેવી રીતે ગણવું એ વી વિલ બી ડિસ્કસિંગ ઇન ધી એક્ઝામ્પલ. પાછળનું જે એક્ઝામ્પલ છે એમાં વિલ ડિસ્કસ. ટાઈપ્સ ઓફ બેઝિક સ્ટ્રેટેજીસ. આપણે બુલિશ વ્યૂ, બેરિશ વ્યૂ, અનસર્ટેન વ્યૂ, હાઈ વોલેટિલિટી અને સ્ટેબલ વ્યૂ, આ ચાર બેઝિક ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજીસ પર આપણે ડિસ્કસ કરીશું. બુલિશ વ્યૂ એટલે કે લોંગ ફ્યુચર. આપણે આગળ પહેલું જ જોયું કે ભાઈ આપણે નિફ્ટીનો 6000નો ફ્યુચર લોંગ કર્યો હતો. બુલિશ વ્યૂમાં આગળ બીજું લોંગ કોલ. લોંગ કોલ આપણે આગળ જોયો કે ભાઈ કોલ ઓપ્શન 6000નો આપણે 100 રૂપિયામાં લોંગ કર્યો હતો, તો એ છે. શોર્ટ પુટ અને કવર્ડ કોલ આપણે અહીંયા આગળ આપણે જોઈશું કે ભાઈ શોર્ટ પુટ અને કવર્ડ કોલ કઈ રીતે કામ કરતા હોય છે. લાઇકવાઇઝ બેરિશ વ્યૂ, શોર્ટ ફ્યુચર આપણે જોયું છે, શોર્ટ કોલ, લોંગ પુટ અને કવર્ડ પુટ, ધીઝ ઓલ આર બેરિશ વ્યૂ. અનસર્ટેન વ્યૂની અંદર આપણે લોંગ સ્ટ્રેડલ, લોંગ સ્ટ્રેંગલ, લોંગ સ્ટ્રેપ. સ્ટેબલ વ્યૂમાં શોર્ટ સ્ટ્રેડલ, શોર્ટ સ્ટ્રેંગલ, શોર્ટ સ્ટ્રેપ, શોર્ટ સ્ટ્રેપ અને લોંગ બટરફ્લાય સ્પ્રેડ. આ ટાઈપની અમુક સ્ટ્રેટેજીઝ હોય છે. હવે આ બધી આપણે અહીંયા ડિસ્કસ નથી કરી. જો આ બધી ડિસ્કસ કરીશું તો પ્રોબેબલી બીજી લગભગ 50 સ્લાઇડ એડ થશે અને ઇટ ઇઝ ઇન ડેપ્થ. સો દરેક વસ્તુ આપણા કામની નથી એટલે આપણે દરેક વસ્તુ નથી કરી, પણ આ ટાઈપના નામ હોય છે. એટલે કોઈક તમને એવું કહે કે અમે લોંગ બટરફ્લાય કર્યું હતું તો તમારે એવું સમજવાનું કે એક ડેરિવેટિવ સ્ટ્રેટેજી કરી હશે. ઇન શોર્ટ, આપણે એક આગલી સાઈડમાં એવું જોયું કે આ ઓપ્શન, ફ્યુચર અને સ્ટોકનું કોમ્બિનેશન હોય છે. એટલે આમાં કંઈ હોતું નથી, પણ તમારે પ્રાઇસ સાથે દરેકના પે ઓફ કેલ્ક્યુલેટ કરવાના હોય છે. લેટ અસ સે આપણે ફ્યુચર અને ઓપ્શનનું પે ઓફ કેલ્ક્યુલેશન જોયું. હવે આપણે કોઈ કેલ્ક્યુલેશનમાં એવા ઉતરીએ છીએ કે ભાઈ એક ફ્યુચર કોઈ બાય કરે છે અને સામે એક પુટ ઓપ્શન બાય કરે છે, તો તમારે પુટ ઓપ્શનના પે ઓફ કેલ્ક્યુલેટ કરવાના, ફ્યુચરના પે ઓફ કેલ્ક્યુલેટ કરવાના અને બંનેનો સરવાળો કરી નાખવાનો. એ તમારું આ સ્ટ્રેટેજીનો પે ઓફ થઈ ગયો. જેને આટલું સમજણ પડશે એના માટે આગળ પછી બહુ તકલીફ નથી પડતી. ઓકે,
પહેલાં આપણે કવર્ડ કોલ ડિસ્કસ કરીએ. કવર્ડ કોલ ઇઝ સેલ IDFC 105 કોલ એટ ₹2. ધીસ ઇઝ અ રિયલ એક્ઝામ્પલ. આપણે સ્ક્રીન પરથી લીધેલો છે. વેન યુ હોલ્ડ અંડરલાઇંગ એસેટ એન્ડ રાઇટ એન્ડ કોલ ઓપ્શન, ધીસ ઇઝ કોલ્ડ કવર કોલ. તમારી પાસે જ્યારે IDFCના શેર હોય છે, IDFCનો લોટ સાઇઝ 2000નો છે, જો તમારી પાસે 2000 IDFCના શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં હોય તો તમે આ કવર્ડ કોલ સ્ટ્રેટેજી કરી શકો. અને અંડરલાઇંગ એસેટ મીન્સ કે તમારી પાસે જે ગુડ્સ કે જે કમોડિટીઝ કે જે સિક્યોરિટી તમારી પાસે પોઝેશન હોય એનું. એક્ઝામ્પલ આપણે લઈએ. ઇફ યુ હેવ 2000 શેર્સ ઓફ IDFC and you feel that IDFC will not go above 105, તમે IDFCનો 105નો કોલ વેચાણ કરો છો અને તમારો દેટ મીન્સ કે તમારી એવી ધારણા છે કે IDFC 105ની ઉપર નહીં જાય. અત્યારનો ભાવ કરંટ માર્કેટ પ્રાઇસ જે IDFCનો છે એ ₹97 છે. આઈ ફોરગોટ ટુ મેન્શન ઇટ ઓવર હિયર. પણ અત્યારનો કરંટ માર્કેટ પ્રાઇસ ₹97 છે અને તમને એવું ફીલ થાય છે કે ભાઈ 31 ઓક્ટોબર સુધીમાં, આજે લેટેસ્ટ 11-12, અત્યારે આજે 14 ઓક્ટોબર થઈ અને તમને એવું લાગે છે કે 31 ઓક્ટોબર સુધીમાં, એટલે કે આવનારા 10-15 દિવસમાં IDFC એ 105 ઉપર નથી જવાનું. અને આપણે એવું સ્ટ્રોંગલી ફીલ કરતા હોય છે કારણ કે આપણી પાસે આપણે એને આપણે ઓબ્ઝર્વ કરતા હોય છે, વોચ કરતા હોય છે. એવા કેસની અંદર આપણે 105નો કોલ ઓપ્શન જો ₹2 આપણે વેચી દઈએ તો આને કવર્ડ કોલ સ્ટ્રેટેજી કહેવાય. બરાબર. If IDFC crosses 107, then you sell your stock and give away ₹2 you have gained by the stock. હવે ધારો કે આપણે એવું થાય છે માર્કેટમાં કે જે વખતે આપણે આ સ્ટ્રેટેજી કરી એ મહિને જો IDFC ₹107 બંધ આવે છે તો તમારા જે તમે ₹2 અહીંયાથી કમાયા છો જે ઓપ્શન રાઇટ કરવાથી એ તમારા જશે અને એ ગેઇન તમને તમારા જે DPમાં સ્ટોક પડ્યો છે એ તમારો ₹107 થઈ ગયો હશે. એટલે જો તમારે આ કરવું હોય તો તમે એને એ ₹107 વેચીને પૂરું કરી શકો છો. એટલે નેટ આપણે કોઈ બી જગ્યાએ લોસમાં રહેતા નથી. પે ઓફ ડાયાગ્રામથી આને વધુ સારી રીતે સમજી શકાશે. ઓકે, આ કોમ્બિનેશન ઓફ સ્ટ્રેટેજી છે. પહેલાં મેં તમને સમજાવ્યું. જે આ જે ગ્રીન લાઇન છે એ તમારી પાસે ફ્યુચર કોન્ટ્રાક્ટ જેવું છે કે જે તમારી પાસે શેરની ડિલિવરી પડી છે અને ₹97ના શેરની ડિલિવરી આપણી પાસે પડી છે. એટલે શેરના ભાવ ઘટશે તો અહીંયા આપણને લોસ આવવાનો શરૂ થશે, શેરના ભાવ વધશે તો અહીંયા આપણને પ્રોફિટ આવવાનો શરૂ થશે. આ આપણે ₹105નો કોલ ઓપ્શન એ ₹2 પ્રીમિયમ આપણને મળ્યું છે, આપણે પ્રીમિયમ રિસીવ થયું છે અને એ રાઇટ કર્યો છે આપણે ઓપ્શન 105 વાળો ઓપ્શન. એટલે આ જે કોલ ઓપ્શન આપણે જે રાઇટ કર્યો એનો બ્રેક ઇવન આવે છે 107 ઉપર. એનો બ્રેક ઇવન આવે છે 107 ઉપર. એટલે કે તમે જે ₹97માં જે આ સ્ટોકની અત્યારની કિંમત ચાલતી હતી એમાં આ ₹2 એડ થાય એટલે એકચ્યુઅલી તમારો જે સ્ટોકની કરંટ વેલ્યુ થઈ એ ₹95 થઈ. કારણ કે આ ₹2 આપણને કેશ અહીંયા પાછા આવ્યા. એનો પે ઓફ છે કે ભાઈ IDFC એની ટાઈમ જો 95ની ઉપર રહ્યા કરશે તો તમને આમાં બેનિફિટ જ છે. અને એનીથિંગ એબોવ 105 will be getting money out of it. So this is the payoff. તમે એક શેર તમારી પાસે છે, તમે એના પર કોલ ઓપ્શન રાઇટ કરો છો અને જો આ વસ્તુ 107 ઉપર નીકળતી હોય છે તો પણ તમને અહીંયા શેરનો ભાવ વધતો જાય છે. એના કારણે પ્યોર ₹20,000 પ્લસ તમને કેશ એડવાન્ટેજ અહીંયા થઈ રહ્યો છે. This is called covered call. આનું મેં પે ઓફ કેલ્ક્યુલેશન કર્યું છે, જેને પે ઓફ આપણે આગળ ડિસ્કસ થયું કે પે ઓફ કેવી રીતે થતો હોય છે. તો પહેલો અહીંયા આપણે ભાવ મૂક્યો છે કે ₹89 થી ₹110ની પ્રાઇસ રેન્જમાં આપણે પ્રાઇસ મૂક્યા છે. આ આપણો પ્રોફિટ એન્ડ લોસ છે અને થોડી વાર માટે ભૂલી જઈએ. આ આપણે કોલ ઓપ્શન જે રાઇટ કર્યો એનો પે ઓફ છે. આપણે કોલ રાઇટ કર્યો
એટલે આપણે 2000ની ક્વોન્ટિટી લોટ સાઇઝ છે અને 2 રૂપિયા એનો ભાવ ચાલે છે, એટલે 4000 રૂપિયા આપણને મળ્યા અને આપણો બ્રેક ઇવન પોઈન્ટ આવ્યો કોલનો 107 રૂપિયા, બરાબર. અને જેમ જેમ ભાવ વધતો જશે એમ કોલમાં આપણને રાઇટિંગ ઓફ ધી કોલ ઓપ્શનમાં આપણને નુકસાન આવશે, પણ 107ની નીચે રહ્યા કરશે એટલે 105ની નીચે રહ્યા કરશે ત્યારે આપણને 4000 રૂપિયાનો ગેઇન અહીંયા છે. સિમિલરલી આપણી પાસે શેર છે, 97 રૂપિયાની કિંમતના શેર છે. આપણે ધારો કે એવું માનીએ કે આપણી પાસે 97 રૂપિયાની કિંમતના શેર છે અને જ્યારે જ્યારે આ બાજુ ભાવ વધતો જશે, 99 થશે ત્યારે શેરમાં 4000નો પ્રોફિટ હશે, 103 હશે ત્યારે શેરમાં 12000નો પ્રોફિટ હશે, 109 હશે ત્યારે 24000 રૂપિયાનો પ્રોફિટ હશે, 110 હશે ત્યારે અહીંયા 26000 રૂપિયાનો પ્રોફિટ હશે. એટલે આ શેરનું પે ઓફ છે પ્રાઇસ પ્રમાણે. આ બંનેનો સરવાળો કરીએ, બે ઇન્સ્ટ્રુમેન્ટનું પે ઓફ કેલ્ક્યુલેટ કર્યું અને બંનેનો સરવાળો કરીએ એટલે એ આપણું પ્રોફિટ એન્ડ લોસ લાઇન આવી. આ પ્રોફિટ એન્ડ લોસ લાઇન જે છે એટલે લેટ અસ 16000 minus 4000 is 12000, simultaneously 8000 plus 4000 is 12000. લાઇકવાઇઝ તમારું આ પે ઓફ આવ્યું અને આ સ્ટ્રેટેજીનું બ્રેક ઇવન આવ્યું 95 પર. સેમ થિંગ ઇઝ ધીસ. આ જે પ્રોફિટની લાઇન જે છે દેટ ઇઝ 0 ઇઝ એટ 95, ઇટ ઇઝ ધીસ નથિંગ બટ ધી સેમ લાઇન. આ લાઇન કેવી રીતે આવી એ મેં એનો કેલ્ક્યુલેશન તમને અહીંયા સમજાવી કે ભાઈ 95 પર અહીંયા 0 પ્રોફિટ એન્ડ લોસ છે. તમારું જે આ કોલ રાઇટ કર્યો છે તો 107 પર એનો બ્રેક ઇવન છે, તો ધીસ ઇઝ 107 એનો બ્રેક ઇવન. તમારો શેર જે છે એ 97નો બ્રેક ઇવન પેલું પોઈન્ટ છે, તો ધીસ ઇઝ 97. સો લાઇકવાઇઝ યુ કેન કેલ્ક્યુલેટ ધી પે ઓફ. અને અહીંયા આપણે મૂકેલું છે. હું તમને એન્ડ ઓફ ધી પ્રેઝન્ટેશન પે ઓફ કેલ્ક્યુલેટરની બી લિંક આપીશ. સો યુ કેન એકચ્યુઅલી ડાઉનલોડ ધી પે ઓફ કેલ્ક્યુલેટર અને અનનેસેસરી મેથેમેટિકલ હેસલમાંથી બી તમે નીકળી શકશો. So this is something which is needed to understand. Okay. Another strategy is a bull spread. Buy at the money call and sell out the money call. Okay, હવે આપણે ફરી આપણે એટીએમ ઓટીએમના કન્સેપ્ટ પર જઈ રહ્યા છીએ કે એટ ધી મની કોલ એટલે ધારો કે નિફ્ટી 6000 ચાલતી હોય અને તમે 6000નો કોલ ઓપ્શન બાય કરો તો આપણે એટ ધી મની કોલ બાય કર્યો કહેવાય. અને જો નિફ્ટી 6000 ચાલતી હોય અને તમે 6200નો કોલ બાય કરો છો તો એ આઉટ ધી મની કોલ કહેવાય. એટલે તમે નિફ્ટી 6000 ચાલે છે તો તમે 100 રૂપિયાનો કોલ બાય કરો છો એટલે નિફ્ટી 6000 ચાલે છે તો આનો કોલ બાય કર્યો છે આપણે. અને સેલ 6200 કોલ એટ 40 એટલે તમે 6200નો અહીંયા જે કોલ ઓપ્શન છે એ 40 રૂપિયામાં વેચ્યો છે. તો આ કેસની અંદર તમારી લિમિટેડ ડાઉનસાઇડ પે ઓફમાં હશે અને સાયમલ્ટેનિયસલી લિમિટેડ અપસાઇડ બી હશે, પણ અપસાઇડ ઇઝ સમવેર અરાઉન્ડ 7,500 રૂપીસ અને ડાઉનસાઇડ ઇઝ સમવેર અરાઉન્ડ 3000 રૂપીસ. એટલે કંટ્રોલ્ડ લોસ એન્ડ કંટ્રોલ્ડ ગેઇન આની અંદર આપણને મળતા હોય છે. આની અંદર આપણું એઝમ્પશન એવું છે કે નિફ્ટી એ 6200ની ઉપર રહ્યા કરશે અને એક રેન્જ તમને મળી ગઈ છે 6000 થી 6200ની રેન્જ છે કે જેની અંદર વોલેટિલિટી આની અંદર આવશે. બાકી એનીથિંગ એવો 6200 તમારો એક કોન્સ્ટન્ટ પ્રોફિટ તમને મળતો રહેશે. આનો ડિસએડવાન્ટેજ એવો છે કે આની અપર સાઈડ કેપ થઈ ગઈ છે કારણ કે આપણે અહીંયા ઓપ્શનનું રાઇટિંગ કર્યું છે. જો આપણે ઓપ્શનનું રાઇટિંગ ના કર્યું હોત તો કોલ ઓપ્શનની જેમ આપણને અનલિમિટેડ પ્રોફિટ થયો હોત. પણ અમુક કેસીસની અંદર બિગિનિંગ ઓફ ધી મંથમાં તમે જ્યારે આ સ્ટ્રેટેજી કરો છો ત્યારે તમે કોઈ પણ કોલ ઓપ્શન જોવા જશો તો તમને બિગિનિંગ ઓફ ધી મંથમાં ટાઈમ વેલ્યુ વધારે લાગતી હોય છે, એટલે તમારે ટાઈમ વેલ્યુ વધારે પે કરવી પડતી હોય છે. એના કારણે ઓપ્શનના પ્રીમિયમ ખૂબ મોંઘા હોય છે. આવા કેસીસની અંદર તમે આ પ્રીમિયમની કોસ્ટને ઘટાડવી હોય તો કેવી રીતે ઘટાડશો? તો એવા કેસમાં તમારે આવી રીતે આઉટ ધી મની કોલ ઓપ્શન્સ તમને જે બિગિનિંગ ઓફ ધી મંથ મળતા હોય તો તમે એને રાઇટ કરો, તમે એટ ધી મની કોલ ઓપ્શન બાય કરો અને આઉટ ધી મની કોલ ઓપ્શન રાઇટ કરો તો
આ કોમ્બિનેશનથી તમારા કરંટ મંથના જે એટ ધી મની કોલ ઓપ્શનનું જે પ્રીમિયમ છે એ ઘટી જતું હોય છે. ધારો કે અહીંયા આપણે 100 રૂપિયા ચૂકવવા પડે છે અને 40 રૂપિયા આપણને સામે મળે છે, એટલે નેટ આપણે ફક્ત 60 જ રૂપિયા ચૂકવવા પડ્યા. એટલે આપણી કોસ્ટ ઘટી ગઈ 40 રૂપિયાથી, કારણ કે આ 6200નો કોલ આપણે સેલ કર્યો છે એટલે 40 રૂપિયા આપણને રિસીવ થયા. 100 રૂપિયા આપણે આપવાના હતા, એટલે નેટ આપણે ફક્ત દેવાના થયા 40 જ રૂપિયા, 60 જ રૂપિયા. સો આનાથી આપણે કોસ્ટ ઘટાડી શકાય છે ઇન ધી બિગિનિંગ ઓફ ધી મંથ અને સ્ટ્રેટેજીમાં ઉતરી શકાય છે. ધીસ ઇઝ ધી એડવાન્ટેજ ઓફ ધી બુલ સ્પ્રેડ. Again, we have given an example of a bear spread. Buy Nifty 6000 put option, એટલે કે at the money put option buy કરો at 100 rupees and sell 50 at 100 put at 40 rupees. એટલે આ આપણે પુટ બાય કર્યો છે, એ 6000નો પુટ છે અને તમે જુઓ કે અહીંયા આપણે 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવ્યું છે અને સામે અહીંયા આપણે આ કોલ રાઇટ કર્યો છે એટલે આપણે 40 રૂપિયા પ્રીમિયમ આપણે અહીંયા રિસીવ કર્યું છે. એટલે નેટ આપણું પેમેન્ટ થાય છે 60 રૂપિયા. જે આ પે ઓફ છે બ્લુ પે ઓફ, દેટ ઇઝ 60 રૂપીસ, અને 60 રૂપીસનું પે ઓફ છે. એના કારણે આપણને આપણી અપર સાઈડ હાયર સાઈડ બી કેપ થઈ ગઈ છે, પણ એક રેન્જની અંદર આપણને એક સારો બેનિફિટ મળી જાય છે કે ભાઈ 6200 સુધી એટલે 5800 સુધી અહીંયા અપર સાઈડ અને 6000 ના લોઅર સાઈડ સુધી આપણને અહીંયા એક સારો બેનિફિટ મળતો હોય છે. લાઇકવાઇઝ અગેન 100 રૂપિયા પે કર્યા છે, 40 રૂપિયા રિસીવ થયા છે, એટલે નેટ પેમેન્ટ 60 રૂપિયાનો છે. આ સ્ટ્રેટેજીસ બુલ સ્પ્રેડ અને બેર સ્પ્રેડ બને ત્યાં સુધી ઇન ધી બિગિનિંગ ઓફ ધી મંથ વાપરવી વધુ હિતાવહ હોય છે, કારણ કે એક્સપેન્સિવ પ્રીમિયમ્સ તારે જ હોય છે. લોંગ સ્ટ્રેડલ, બાય એટ ધી મની કોલ ઓપ્શન એન્ડ બાય એટ ધી મની પુટ ઓપ્શન. તમે બંને કોલ અને પુટ એટ ધી મની સ્ટ્રાઇક પ્રાઇસના બાય કરો. નીચે એક્ઝામ્પલ આપણે આપેલો છે કે બાય નિફ્ટી 6000 કોલ ઓપ્શન at 100 rupees and buy Nifty 6000 put option at 80 rupees. પહેલા પ્રથમ તો લોંગ સ્ટ્રેડલનો યુઝ ક્યારે થાય કે જ્યારે આપણી પાસે કોઈ અનસર્ટેન ઇવેન્ટ હોય. ધારો કે ઇલેક્શન રિઝલ્ટ હોય કે તમારી પાસે અનસર્ટેન રિઝલ્ટ કંપનીનું કોર્પોરેટ રિઝલ્ટ હોય. આવા કોઈ બી ઇવેન્ટને તમારે જ્યારે એડ્રેસ કરવાની આવતી હોય અને તમને એવી ખબર નથી કે બજારમાં શું થવાનું છે અને તમે મોર ઓર લાઈક ઇન મિડલ ઓફ ધી મંથ હો કે મહિનાના મિડલમાં એ ઇવેન્ટ આવવાની હોય તો ઇન મિડલ ઓફ ધી મંથ તમે હો અને આ ઇવેન્ટ આવીને ઊભી રહેતી હોય અને ત્યારે તમારે કોઈ ડાયરેક્શન નથી મળતી, તો તમારે શું કરવાનું? તો એના માટેની આ સ્ટ્રેટેજી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આનો બેનિફિટ ક્યારે થયો હતો કે જ્યારે કોંગ્રેસ UPA 2 જ્યારે પાવરમાં આવ્યું હતું ત્યારે તમને ખ્યાલ હોય તો માર્કેટે બાયર સર્કિટો લગાવી હતી. એ વખતે એટલી બધી અનસર્ટનિટી હતી કે માર્કેટ વોઝ નોટ એટ ઓલ નોઈંગ કે વિચ પાર્ટી ઇઝ ગોઈંગ ટુ લીડ, અને દેન કોંગ્રેસ બીકમ ધી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી and came up in the power as a UPA 2. And at that time market was highly uncertain અને એ સમયે આ લોંગ સ્ટ્રેડલ ખૂબ લોકોએ કર્યું હતું અને they have earned massive કે એમણે જે 100 રૂપિયામાં કોલ ઓપ્શનો લીધા હતા એમની કિંમત 800થી 1000 રૂપિયા થઈ ગઈ હતી અને જે 100 રૂપિયામાં પુટ ઓપ્શન લીધેલા એ 10 રૂપિયામાં વેચાતા હતા. એટલે કોલની કિંમત મોર દેન 100 ટાઈમ્સ વધી ગઈ, જ્યારે પુટની કિંમત એના ભાવથી નીચે તો એટલે 100 રૂપિયાની વસ્તુ 12-15 રૂપિયામાં વેચાતી હતી. એટલે આવા કેસીસની અંદર અનસર્ટનિટી જેમાં ખૂબ વધારે હોય એની અંદર ખૂબ મોટા પૈસા બનતા હોય છે. આનો ડિસએડવાન્ટેજ એવો છે કે એક પર્ટિક્યુલર રેન્જની અંદર આપણને બેનિફિટ નથી થતો. લેટ અસ સે 6000થી 6100 આપણે આ કેસની અંદર 6000નો કોલ આપણે બાય કર્યો છે અને 6000નો પુટ બાય કર્યો છે, તો આપણને બંને સાઈડ લેટ અસ સે અહીંયા 6200થી 5800ની રેન્જ એવી હશે કે જે રેન્જની અંદર જો એક્સપાયરી સુધીમાં જો આ બજાર ત્યાં ને ત્યાં રેન્જની અંદર પડી રહ્યું તો આપણને બેનિફિટ નહીં થાય.
અને એ ડ્યુરેશનમાં જો અનસર્ટેનિટી આવી ગઈ અને વોલેટિલિટી માર્કેટમાં આવી તો આપણને અહીંયા ખૂબ સારો બેનિફિટ થતો હોય છે. તો ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે આપણે આ 6000નો કોલ ઓપ્શન જે છે એ લોંગ કર્યો છે. આ 6000નો પુટ ઓપ્શન આપણે અહીંયા લોંગ કર્યો છે, એટલે કે એનો નેટ પે ઓફ આ ડાર્ક બ્લુ લાઇનથી દેખાડે છે. અનસર્ટેનિટી વખતે આ સ્ટ્રેટજી વાપરવી વધુ હિતાવ છે. અગેન તમને એવું લાગે છે કે ભાઈ વોલેટિલિટીની રેન્જ મોટી છે તો લોંગ સ્ટ્રેંગલ તમારે કરવી હિતાવ છે. બાય આઉટ ધી મની કોલ ઓપ્શન એન્ડ બાય આઉટ ધી મની પુટ ઓપ્શન. તમને એવું લાગે છે કે ભાઈ આ વોલેટિલિટી મોટી છે, કારણ કે એટ ધી મની કોલ અને પુટ બાય કરશો તો તમારે પ્રીમિયમ વધુ પે કરવું પડતું હોય છે. જસ્ટ આ રિયલ એક્ઝામ્પલ જ આપણે લીધા છે, એટલે તમને અહીંયા એટ ધી મની કોલ ઓપ્શન જો જુઓ તો 100 રૂપિયામાં 6000નો કોલ મળે છે, જ્યારે નિફ્ટી 6000 ચાલતી હોય ત્યારે, અને પુટ 80 રૂપિયામાં મળે છે. જ્યારે અહીંયા 6100નો કોલ તમે જોવો છો તો 80 રૂપિયામાં મળે છે, અને 5900નો પુટ છે 50 રૂપિયામાં મળે છે. દેટ મીન્સ કે તમને ચીપ પ્રીમિયમ દેવું પડતું હોય છે. બંને બાય કરીએ છીએ એટલે બંને બાજુથી આપણે પ્રીમિયમ આપવાનું જ છે, એટલે તે 130 રૂપિયા જેવું આપણે પ્રીમિયમ આ કેસમાં આપી રહ્યા છીએ. આ પ્રીમિયમ એટલા માટે આપણે આપી રહ્યા છીએ કે આપણને માર્કેટની ડાયરેક્શન છે નહીં, અને આપણે એક વોલેટિલિટી એન્ટિસિપેટ કરીએ છીએ કે ગમે ત્યારે માર્કેટમાં એક લાંબી વોલેટિલિટી આવશે. એ કેસની અંદર સ્ટ્રેંગલ આપણે યુઝ કરતા હોઈએ. એના અપર બ્રેક ઇવન અને એનો લોઅર બ્રેક ઇવન 5900નો પુટ આ પર્પલ લાઇન છે, ડાર્ક બ્લુ લાઇન છે દેટ ઇઝ 6100નો કોલ આપણે બાય કર્યો છે, એનું પે ઓફ છે. શોર્ટ સ્ટ્રેડલ. આ સ્ટ્રેટેજી આપણે રિસન્ટલી જે પેલું 11 ઓક્ટોબરે ઇન્ફોસિસનું રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે એક્ઝિક્યુટ કરેલી, અને વી હેવ અર્ન ગુડ મની આઉટ ઓફ ઇટ. અવર ક્લાયન્ટ્સ હેવ અર્ન્ડ આઉટ ઓફ ઇટ. તો આ સ્ટ્રેટેજી તો this is the real case which we just couple of days back we have executed, and it's an excellent stuff. Sell at the money call option and sell at the money put option. તમે એટ ધી મની પુટ ઓપ્શન અને એટ ધી મની કોલ ઓપ્શન બંને એક સાથે વેચો છો, એટલે કે ઇન્ફોસિસની અંદર તમે 3000નો કોલ ઓપ્શન અહીંયા વેચાણમાં છીએ, એટલે કે આ જે છે એ 3000નો આપણો જે કોલ ઓપ્શન છે એ આ 3000નો કોલ ઓપ્શન છે. આ 3000ની સ્ટ્રાઇક પ્રાઇસ થઈ અને આ 3000નું કોલ ઓપ્શન થયું. એક 213 રૂપિયામાં આપણે વેચ્યો છે. સેલ 3000 પુટ ઓપ્શન 175 રૂપિયામાં 3000નો પુટ ઓપ્શન આપણે વેચ્યો છે. એટલે કોલ અને પુટ બંને આપણે વેચાણ કર્યું છે. એટલે આપણો લોઅર બ્રેક ઇવન અહીંયા આવે છે, આપણો અપર બ્રેક ઇવન અહીંયા આવે છે, અને લોઅર બ્રેક ઇવન ઇઝ સમવેર અરાઉન્ડ 2800, અપર બ્રેક ઇવન ઇઝ સમવેર અરાઉન્ડ 3300. એટલે ઇન્ફોસિસ 2800થી 3300ની રેન્જમાં રહ્યા કરશે ત્યાં સુધી આ બધા જ પૈસા આપણા છે. એટલે આ કેલ્ક્યુલેશન આપણે અહીંયા આઈ થિંક ડિસ્કસ કરી છે. ઓકે, આ કેલ્ક્યુલેશન આપણે ઇન ડિટેલ જોવી હોય તો આપણે એક પે ઓફ ડાયાગ્રામનો હેલ્પ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. જસ્ટ યસ, અગેન આપણે ઇન્ફોસિસનો જ એક્ઝામ્પલ અહીંયા છે. લોટ સાઇઝ 125 છે, સ્પોટ પ્રાઇસ આટલી છે, 3000નો કોલ ઓપ્શન છે, જેમાં આપણે 213 રૂપિયા પ્રીમિયમ ખાધેલું, એટલે કે આપણે સેલ કરેલો છે ઓપ્શન. અને બીજો 3000નો કોલ ઓપ્શન છે કે જેની અંદર આપણે પ્રીમિયમ આઈ થિંક 175 રૂપીસ રિસીવ કર્યું છે. યસ, આવી એક સ્ટ્રેટેજી છે. અગેન ઇટ વિલ લુક લાઈક ધીસ. આ કેલ્ક્યુલેશન અહીંયા આપણે દઈએ. આનો પે ઓફ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એક મિનિટ, આ 100 પોઈન્ટની મુવમેન્ટ છે. ઇટ્સ ઓકે, લેટ મી પુટ ઇટ ટુ 50 પોઈન્ટ. એટલે આ 50 પોઈન્ટની રેન્જમાં તમને પે ઓફ મળશે. તો તમને એવો ખ્યાલ આવશે કે લગભગ 5250 પાસે તમને લગભગ 3250 પાસે તમને અહીંયા કોલ ઓપ્શન જે તમે વેચો છે એનું બ્રેક ઇવન આવે છે. અને આ બાજુ તમે પુટ ઓપ્શન જોશો તો પુટ ઓપ્શનનું બ્રેક ઇવન તમારું આવે છે સમવેર અરાઉન્ડ 2800 આજુબાજુ. પુટ ઓપ્શનનું તમારું બ્રેક ઇવન આવે છે સમવેર અરાઉન્ડ 2800 આજુબાજુ.
2850 થી 2800ની આજુબાજુ તમારું પુટ ઓપ્શનનું બ્રેક ઇવન આવે છે. એટલે ટોટલ પે ઓફ આપણે અહીંયા જોયો કે આપણને લોઅર બ્રેક ઇવન આવે છે ટોટલ થઈને 2650 અને અપર બ્રેક ઇવન આવે છે એનીથિંગ એબાઉટ 3400. 3400 થી 2450ની વચ્ચે જ્યાં સુધી ઇન્ફોસિસ રહેશે 30 ઓક્ટોબર સુધી 31 ઓક્ટોબર સુધી, તો આ આખું પ્રીમિયમ આપણું છે. એટલે આ તમે 48,500 રૂપિયા જે આપણે અહીંયા રિસીવ કર્યા છે એ પૂરેપૂરા આપણને મળી શકવાના પૂરા ચાન્સીસ છે. અને તમે જુઓ ઇન્ફોસિસની હિસ્ટ્રી તો એક રેન્જની અંદર જ ઓલવેઝ રિઝલ્ટના એક્સપર્ટ પછી એ રેન્જની અંદર પાછો આવી જતો હોય છે અને એ આપણને રિટર્ન બેસતું હોય. સો ધીસ ઇઝ ધી ટાઈપ ઓફ અ પે ઓફ વિચ વી આર ડિસ્કસિંગ. અને આ સ્ટ્રેટેજીથી વન કેન મેક ગુડ મની આઉટ ઓફ ઇટ. એટલે નો ક્વેશ્ચન કે ધીસ ઇઝ અ વેરી ગુડ સ્ટ્રેટેજી. તો વી શુડ ઓલવેઝ યુઝ ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજી. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એમાં લઈએ તો યસ, શોર્ટ સ્ટ્રેંગલ એક બીજી સ્ટ્રેટેજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી હતી. હવે શોર્ટ સ્ટ્રેડલ કે જેની અંદર આપણે એટ ધી મની કોલ અને પુટનું વેચાણ કરેલું, એ રીતે શોર્ટ સ્ટ્રેડલમાં આપણે આઉટ ધી મની કોલનું વેચાણ કરીએ છીએ અને આઉટ ધી મની પુટનું વેચાણ કરીએ છીએ. આ પેલી સ્ટ્રેટેજી કરતાં થોડી ઓછી એગ્રેસિવ સ્ટ્રેટેજી છે. જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ એમને જે મળેલી પ્રાઇસ રેન્જ છે, પહેલામાં આપણે 2600 થી 3400 વચ્ચેની પ્રાઇસ રેન્જ મળી હતી, એ લોકોને એવું લાગે છે કે ના, એ રેન્જ બહુ જ ઓછી છે અને ઇન્ફોસિસની એટલી તાકાત છે કે આ રેન્જની બહાર બી નીકળી જતો હોય છે. તો એમણે આ થોડી લેસ કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવાની. જે આપણી જે પ્રીવિયસ સ્ટ્રેટેજી હતી એની અંદર આપણે 213 પ્લસ 175 એટલે કે સમવેર અરાઉન્ડ 385 રૂપિયા જેવું પ્રીમિયમ આપણે રિસીવ કરેલું. એટલે કે પેમેન્ટ આપણા ઘરે આવેલું, આપણે પોતે આપણા એકાઉન્ટ પર રિસીવ થયું હતું. આ કેસની અંદર અપ્રોક્સિમેટલી 101 રૂપિયાનું પ્રીમિયમ આપણને રિસીવ થશે. પણ આનો બેનિફિટ આપણને એક જ મળે છે કે આમાં આપણને મોટી પ્રાઇસ રેન્જ મળે છે. જ્યારે આ કેસની અંદર આપણે પ્રાઇસ રેન્જ જેટલી મોટી મળતી નથી. આમાં 2600 થી 3400ની મળતી હતી, જ્યારે આ કેસની અંદર 2400 થી 3550ની મળે છે. એટલે 2400 થી 3550 એટલે બીજા 200 પોઈન્ટ બે સાઈડ 200 ને 100 પોઈન્ટ 100-200 પોઈન્ટ બીજા એડ થઈ ગયા. પણ આમાં કમાવા બી ઓછું મળે છે બીકોઝ ઇટ્સ અ લેસ રિસ્કી પ્રોપોઝિશન. ધીસ ઇઝ વન અનધર સ્ટ્રેટેજી વિચ વી શુડ બી ડુઈંગ. અને આ સ્ટ્રેટેજીમાં આપણે રિસીવ કર્યા હતા સમવેર અરાઉન્ડ 100 રૂપિયા. અત્યારે આ સ્ટ્રેટેજી ઇઝ ટ્રેડિંગ એટ લેસ દેન 30 રૂપીસ. એટલે 100 રૂપિયા આપણે રિસીવ કર્યા હતા આ બધું શોર્ટ કર્યા પછી, અને અત્યારે એ સ્ટ્રેટેજીની કિંમત 30 રૂપિયા છે. એટલે વી આર એટલીસ્ટ ઇન ધી પ્રોફિટ ઓફ લેટ અસ સે 60-70 રૂપીસ, 70 રૂપિયા પ્લસના પ્રોફિટ આની અંદર આપણને ઓલરેડી બુક આપણી પાસે છે જ. કેમ કે જેમ જેમ ટાઈમ ઇરોડ થયો છે એમ દૂરના કોલ ઓપ્શન્સની ટાઈમ વેલ્યુ ઘસાતી જાય છે. કારણ કે બંને આઉટ ધી મની કોલ છે. એટલે બંને 76 રૂપિયા અને 34 રૂપિયા આપણે પે કર્યા છે ફક્ત ટાઈમ વેલ્યુ જ છે, એની ઇન્ટ્રન્સિક વેલ્યુ હોય જ નહીં. કારણ કે ઇન્ફોસિસ ચાલે છે 3000 રૂપિયા, એટલે 3400 રૂપિયા એટલે તમે ઓલરેડી આઉટ ધી મની છો. આઉટ ધી વેલ્યુ આઉટ ધી મની કોલ ઓપ્શનની અંદર તમારે ટાઈમ વેલ્યુ જ હોય. એટલે 76 રૂપિયા અને 34 રૂપિયા ફક્ત ટાઈમ વેલ્યુ છે. દેટ વી હેવ ઈટન અપ. સિમિલરલી તમે આ કેસની અંદર બી જોવા જાઓ તો ઇન્ફોસિસ 3000નો કોલ ને 3000નો પુટ આપણે રાઇટ કર્યો હતો ત્યારે ઇન્ફોસિસ વોઝ ટ્રેડિંગ એટ 3000 ઓનલી. 3000 પર જ ચાલતો હતો સ્પોટમાં. ત્યારે આપણે 3000નો કોલ અને 3000નો પુટ વેચેલો. એટલે તમે જોવા જાઓ ત્યારે આ 213 રૂપિયા આપણે શેના આપીએ છીએ? 3000 રૂપિયા ચાલે છે અને 3000ના જ કોલના 213 રૂપિયા પ્રીમિયમ. એટલે આ 213 રૂપિયા ઇઝ નથિંગ બટ ધી ટાઈમ વેલ્યુ. એટ ધી મની ઓપ્શનમાં એટ ધી મની સેમ સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર એડિશનલ પ્રીમિયમ શેનું હોય છે? તો કે ટાઈમ વેલ્યુ છે. સિમિલરલી 3000ના પુટમાં બી 175 રૂપિયા ટાઈમ વેલ્યુ છે. એટલે આપણને એવી ખબર હતી કે ભાઈ આ ઓવર વેલ્યુડ ઓપ્શન છે. કારણ કે એટ ધી મની તમારી પાસે જે એસેટનો ભાવ 3000 ચાલતો હોય એ જ એસેટનો 3000નો કોલ ઓપ્શન કઈ રીતે 213 રૂપિયા હોઈ શકે? ઇફ યુ કેન આસ્ક ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ, યુ કેન ઓટોમેટિકલી કમ ટુ નો કે યસ યુ આર ઓન અ કરેક્ટ ટ્રેક. તો આ 213 રૂપિયા ઇટ વોઝ એબ્સોલ્યુટલી એબનોર્મલ મની.
175 was absolutely abnormal money and we knew on the 11th only કે 11મી તારીખ 10મી તારીખથી અમે જાણતા હતા કે this is an abnormal money which is moving around the market. એટલે we can always encash on this અને we have earned a lot out of this. Similarly તે 3000 વાળી વસ્તુના 3400ના કોલ ઓપ્શનના 76 રૂપિયા, એટલે કે તમારું 3000 વાળી વસ્તુનું એન્ટિસિપેશન એવું છે કે 3476 રૂપિયાની થશે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એ દિવસે ઇન્ટ્રાડેમાં બી એટલો હાઈ નહોતો ગયો. એટલે આ 76 રૂપિયા ઇઝ શિયર ટાઈમ વેલ્યુ અને ઇટ નીડ ટુ બી ઇટર્ન અપ. ઇન્ટ્રાડેમાં રિઝલ્ટના દિવસે બી ઇન્ફોસિસનો હાઈ સમવેર અરાઉન્ડ 3334 કે 35 રૂપિયા હતો. જ્યારે દે આર એન્ટિસિપેટિંગ કે 3476 રૂપિયાનો હાઈ, 3476 કરતાં બી ઇન્ફોસિસ આગળ વધવો જોઈએ. હવે આવું તો પેલું ફંડામેન્ટલ એનાલિસ્ટ બી નથી કહી રહ્યા કે ભાઈ ઇન્ફોસિસની અંદર આટલું બધું ગેઇન દેખાય છે. અને એટલે ધીસ ઇઝ શિયર ટાઈમ વેલ્યુ અને વિચ નીડ્સ ટુ બી ઇટર્ન. હવે આ શાર્પનેસ જેનામાં હશે એ ઓટોમેટિકલી આ વસ્તુ સમજી શકશે અને દે કેન અર્ન આઉટ ઓફ ઇટ. નાઉ this is very simple. This is not a rocket science, as I already said. Some portfolio tools. Covered call writing for portfolio. You can use this strategy to generate additional income on your portfolio and reduce the cost of the portfolio. Okay, આપણે આ એક્ઝામ્પલ અહીંયા આપણે એકવાર કોટ કર્યો. તમને પેલો IDFC વાળો મેં તમને એક્ઝામ્પલ બતાવ્યો હતો. I'll show you that again. Yes. આ કેસની અંદર આપણી પાસે આપણે એક એઝમ્પશન એવું મારેલું કે if you have 2000 shares of IDFC, that means that you had 2000 shares of IDFC and you see કે ભાઈ that stock is not going to cross anything above 105. એટલે તમે 105 રૂપિયાનો કોલ ઓપ્શન 2 રૂપિયામાં વેચો છો. That means કે તમારું જે 97 રૂપિયા વાળી એસેટ હતી એની કોસ્ટ ઘટી ગઈ, એનો ખર્ચો ઘટ્યો. કે 97 રૂપિયા વાળી વસ્તુ હવે તમને એ તમારી વસ્તુની મૂળ કિંમત 95 રૂપિયા થઈ. કેમ? કારણ કે આ 2 રૂપિયા જે આપણે પ્યોર પ્રોફિટ પેટે રિસીવ કર્યા એ આપણે we have earned it. So we have reduced the cost of the portfolio. Okay, we have reduced the cost of the portfolio. Same thing has been explained over here. Yeah, you can use this strategy to generate additional income on your portfolio and reduce the cost of the portfolio. That is covered call writing. Okay, protective put. Protective put means what? કે તમારી પાસે એક પોર્ટફોલિયો છે, ધારો કે 10 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો છે અને તમને એવું લાગે છે કે માર્કેટ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ કદાચ 20-30% જેવું કરેક્ટ થાય. 20-30% કરેક્ટ થાય પણ એ બહુ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કરેક્ટ થશે અને તમે જે આ પોર્ટફોલિયો બનાવ્યો છે દેટ ઇઝ ફોર 5, 10, 15, 20 years or probably for a next generation. So you don't want to sell anything which you have accumulated for your next generation. તો તમારે આ પોર્ટફોલિયોને ટેમ્પરરી હિકઅપ્સ કે અપ્સ એન્ડ ડાઉન્સથી પ્રોટેક્ટ કરવો હોય કે કોઈકને શોર્ટ ટર્મ કેપિટલની રિક્વાયરમેન્ટ હોય અથવા તો કોઈકને શોર્ટ ટર્મ લિક્વિડિટીની રિક્વાયરમેન્ટ કદાચ પડતી હોય ને એ આ પોર્ટફોલિયોને વાપરતા હોય તો એને પ્રોટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો યુ કેન યુઝ ધ પ્રોટેક્ટિવ પુટ. ઇટ ઇઝ નથિંગ બટ 10 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો હોય તો સામે 10 લાખ રૂપિયાની વેલ્યુના તમારે પુટ ઓપ્શન્સ બાય કરવાના હોય છે અને એનું એક બીટાવાળું કેલ્ક્યુલેશન હોય છે દેટ યુ હેવ ટુ એમ્પ્લોય એન્ડ કમ્પ્યુટ અને તમારે એટલા પુટ્સ એની સામે બાય કરી લો એટલે તમારો 10 લાખનો પોર્ટફોલિયો છે એ 10 લાખના પુટ ઓપ્શનથી હેચ થઈ ગયો. ઇટ ઇઝ જસ્ટ લાઈક અ મેડિક્લેમ અગેન કે તમે તમારા પોર્ટફોલિયો સામે એક ઇન્સ્યોરન્સ લો છો કે જો ડ્યુરિંગ ધી બીકોઝ ઓફ બેડ વેધર ઓર બેડ માર્કેટ કન્ડિશન ઇફ યોર પોર્ટફોલિયો ગેટ્સ એની ઇફેક્ટ, તમારા પોર્ટફોલિયોને કોઈ ઇફેક્ટ આવે છે તો તમને સામે પુટ ઓપ્શનથી કોમ્પન્સેટ થઈ જાય છે. નહીંતર પછી જો કોઈ ઇફેક્ટ નથી આવતી તો 10 લાખનો પોર્ટફોલિયો અકબંધ રહેશે અથવા તો વધશે પણ પેલા પુટનો ખર્ચો તમને લાગશે જે આપણે મેડિક્લેમના પ્રીમિયમ પેટે ભરી દેતા હોઈએ છીએ અને ગયા ખાતે આપણે ઉધારતા હોઈએ છીએ કે ભાઈ કંઈ વાંધો નહીં. પણ જો એ વખતે કદાચ બજાર ઘટ્યું તો પેલો જે પુટ ઓપ્શન છે એ તમને કમાઈ આપશે કે જે તમને આ બાજુનો લોસ હેજ કરવા મળી જશે. ધીસ ઇઝ ધી પ્રોટેક્ટિવ પુટ. ફાઇનલ પંચ. રિમેમ્બર ધીઝ આર ધી ટ્રેડિંગ ટૂલ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બધા ટ્રેડિંગ ટૂલ્સ છે. નેવર ગેટ મેરિડ ટુ ડેરિવેટિવ્સ કારણ કે ધ મોમેન્ટ યુ ફોલ ઇન લવ વિથ અ ડેરિવેટિવ પ્રોડક્ટ વી હેવ ઓલરેડી અન્ડરસ્ટુડ કે ટાઈમ વેલ્યુ જેવો એક કન્સેપ્ટ છે
કે જે એની વેલ્યુ ઇરોડ કરી નાખશે. સો ટેક ક્વિક ડિસિઝન્સ, ટેક ફાસ્ટ ડિસિઝન્સ, and evaluate everything critically. So these are the trading tools. Please be very careful about this. No strategy combination can be risk free. All strategy involves cost in one form or other form. એટલે ઘણા લોકોને આપણે એવું કહેતા જોઈએ છે, this is risk free strategy. There is nothing risk free, first of all. There is nothing free and there is nothing risk free. So whenever you enter into any strategy, it always carries a risk, and if does not carry a risk, then it is not a strategy. It is something else, or probably it is not even from this market. એટલે આને આપણે ખાસ એવી સમજણ કેળવવાની કે ભાઈ every strategy carries some risk, and you have to understand the risk before entering into any strategy. And if you don't understand, please don't enter into the strategy. Of course, basic rule you have to keep in mind: entry, plan your entry. Stop loss and targets should be properly defined and mentioned before entering into any trade. એટલે તમારું entry exit can always be timed, but stop losses and targets કે when you will exit out of your trade and what will be your target, આ બે વસ્તુઓ તમે બહુ જ સ્પેસિફિકલી ડિફાઇન કરેલી હોવી જોઈએ. Thank you very much. If you have any queries, you have my contact details on the screen. Feel free to be in touch. Bye. Have a nice day.